નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3 દિવસથી આપણે ખૂબ સરસ રીતે ભારતીય બંધારણની એમસીક્યુ સિરીઝનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે પાછો એક નવા પ્રશ્ન સાથે અને ભારત દેશની સરકારનો પ્રકાર એટલે કે સંસદીય પદ્ધતિની લોકશાહીના પ્રશ્ન લઈ અને આપના સમક્ષ આવ્યો છું. આજના દિવસે આજે આપણે સંસદીય પદ્ધતિની લોકશાહી, પ્રમુખગત પદ્ધતિની લોકશાહી બંને વચ્ચે શું તફાવત છે એને પણ સમજવાના છીએ. ભારતની સંસદીય પદ્ધતિની લોકશાહીની વ્યવસ્થા ભારતીય બંધારણમાં કઈ રીતે ગોઠવાયેલી છે એનો આજે આપણે તલસ્પર્શી રીતે અભ્યાસ કરવાના છીએ. તો ખાસ કરી અને જ્યાં સુધી આ વિડીયો પૂરો ન થાય ત્યાં સુધી આપ સૌ મિત્રો આ કન્સેપ્ટને ક્લિયર કરવા માટે સતત તમે બીજી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ અને માત્ર ને માત્ર આ વિડીયો જોજો. તમને આખા બંધારણમાં ભારત દેશની સરકારનો પ્રકાર, સંસદીય પદ્ધતિની લોકશાહી ક્યાં છે, કેવી રીતે છે, આપણા દેશની સરકારનો પ્રકાર કેવી રીતે કામ કરે છે, એના અંગો કયા છે, બંધારણના કયા અનુચ્છેદોમાં એની જોગવાઈ છે, એનો તલસ્પર્શી રીતે આજે મિત્રો હું અભ્યાસ કરાવવાનો છું. ખાસ કરીને એક વાત એ છે કે અત્યારે ક્લાસરૂમ બંધ છે, એટલા માટે તમે એવું જ સમજજો, જ્યારે વિડીયો જોવા બેસો ત્યારે એવું જ સમજજો કે હું ક્લાસરૂમમાં બેઠો છું અને 2 કલાક તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખરા અર્થની અંદર, સાચા અર્થની અંદર તૈયારી કરી સફળતાના શિખરો સર કરો એવી શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. આપણે ધીમે ધીમે કરતા પરીક્ષા સુધીમાં બંધારણની એમસીક્યુ સિરીઝના માધ્યમથી આ ડિજિટલ પ્લેટફોર્મ પરથી, આઈસ રાજકોટની યુટ્યુબ ચેનલ પરથી સમગ્ર બંધારણનો કન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ. ખૂબ સરસ રીતે આખા બંધારણનો આપણે અભ્યાસ કરશું. આવી રીતે દરરોજ સવારે 9 વાગ્યે તમારી મારી ડિજિટલી મુલાકાત થતી રહેશે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી મુલાકાતો થતી રહેશે. બસ આઈસીનો એકમાત્ર ઉદ્દેશ્ય, એકમાત્ર ધ્યેય છે કે છોકરાઓને સારી તૈયારી કરાવીએ, સ્ટુડન્ટને સારો અભ્યાસ કરાવીએ અને સફળતાના શિખર સુધી પહોંચાડવામાં ક્યાંક આઈસી નિમિત્ત બને એવી મિત્રો ભાવના છે. એવું અમારી જેને કહી શકાય કે અપેક્ષા કે આકાંક્ષાઓ છે. તો તમે મિત્રો ખૂબ સરસ રીતે આ વિડીયોને નિહાળજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. જ્યાં પણ જે કોઈ પણ વસ્તુ કદાચ સમજમાં ન આવે, ક્યાંક કન્ફ્યુઝન થાય, ક્યાંક મૂંઝવણ થાય, તો એના ઉકેલ માટે મને કોમેન્ટ બોક્સમાં ખાસ કરી અને પ્રશ્ન લખજો. આપના સુધી સારામાં સારો અભ્યાસ, સારામાં સારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પહોંચાડવાનો અમારો એક આ નમ્ર પ્રયાસ છે. તો શરૂ કરીએ મિત્રો. ખાસ કરીને સંસદીય પદ્ધતિની લોકશાહીનો આ પ્રશ્ન. તો પ્રશ્નને પહેલા તો વાંચીએ મિત્રો કે પ્રશ્ન શું છે. નીચેનામાંથી કયા પ્રકારના લક્ષણો ભારતની સંસદીય પ્રકારની લોકશાહીમાં જોવા મળે છે? નીચેનામાંથી કયા પ્રકારના લક્ષણો ભારતની સંસદીય પ્રકારની લોકશાહીમાં આપણને જોવા મળે છે? ભારતની સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર જે છે એની અંદર આમાંથી 4 ઓપ્શન આપ્યા છે, પણ એના માટે સંસદીય પદ્ધતિની લોકશાહી એટલે શું અને સંસદીય પદ્ધતિની લોકશાહી કોને કહેવાય એને આપણે ખૂબ સારી રીતે તલસ્પર્શી રીતે સમજવું પડશે. તો પહેલી વસ્તુ તો એ સૌથી અગત્યની બાબત એ મિત્રો કે દેશ હોય છે. આપણે અગાઉના લેક્ચરમાં લેક્ચર નંબર 1માં ક્વેશ્ચન નંબર 1માં સમજ્યા હતા કે ભાઈ દેશ છે 4 વસ્તુથી બને છે. એક છે મિત્રો વસતી, બીજું છે વિસ્તાર, ત્રીજું છે સરકાર અને ચોથું છે સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વનો ખ્યાલ આપણે પહેલા લેક્ચરમાં ખૂબ સરસ રીતે અન્ડરસ્ટેન્ડ કરેલો છે. તો આ 4 વસ્તુથી મિત્રો દેશ નામની વસ્તુ બને છે. દેશ અમૂર્ત છે અને દેશનું મૂર્ત સ્વરૂપ સરકાર છે. દેશ અમૂર્ત છે અને દેશનું મૂર્ત સ્વરૂપ સરકાર છે. એટલા માટે દેશ વતી સઘળા કે તમામ કાર્યો કરવાની જવાબદારી સરકારની હોય છે. દેશ વતી સઘળા કે તમામ કાર્યો કરવાની જવાબદારી સરકારની હોય છે, કારણ કે દેશ અમૂર્ત છે. દેશ પોતે કશું નથી કરી શકતો, એનું મૂર્ત સ્વરૂપ એટલે સરકાર છે. તો દુનિયાનો કોઈ પણ દેશ હોય, દુનિયાના દરેક દેશમાં પહેલી વાત તો એ કે સરકાર હોય ને હોય છે, કારણ કે 4 વસ્તુથી દેશ બને છે. બીજી અગત્યની વસ્તુ એ કે સરકારનો પ્રકાર અલગ અલગ હોઈ શકે.
દુનિયાના દરેક દેશમાં સરકારનો પ્રકાર અલગ અલગ હોઈ શકે. બ્રિટન જઈએ તો સંસદીય પદ્ધતિની લોકશાહી, ભારત છે તો સંસદીય પદ્ધતિની લોકશાહી, પણ અમેરિકા જઈએ તો પ્રમુખગત પદ્ધતિની લોકશાહી છે. ચીન જઈએ તો સામ્યવાદ છે, રશિયા જઈએ તો સામ્યવાદ છે. એટલે દુનિયાના દરેક દેશોની અંદર સરકારનો પ્રકાર અલગ અલગ જોવા મળે છે. આપણા દેશની સરકારનો પ્રકાર લોકશાહી છે. આપણા દેશની સરકારનો પ્રકાર લોકશાહી છે મિત્રો. હવે લોકશાહીના પણ પાછા બે પ્રકાર પડે છે. એકને કહેવામાં આવે છે સંસદીય પદ્ધતિની લોકશાહી. એકને કહેવામાં આવે છે સંસદીય પદ્ધતિની લોકશાહી. આ સંસદીય પદ્ધતિની લોકશાહી ભારત દેશમાં છે. આપણી સરકારનો પ્રકાર કોઈ તમને પૂછે તો સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર એ આપણા દેશની સરકારનો પ્રકાર છે. અને ભારત દેશે પણ આવી સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર બ્રિટન દેશમાંથી લીધેલી છે. બ્રિટન દેશમાંથી. એવી જ રીતે બીજી લોકશાહીનો બીજો પ્રકાર એટલે પ્રમુખગત પદ્ધતિની લોકશાહી, પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી જેને કહીએ, આને પાર્લામેન્ટરી ડેમોક્રેસી કહેવાય અંગ્રેજીમાં. અને આને કહેવામાં આવે પ્રમુખગત પદ્ધતિની લોકશાહી એટલે કે પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી. તો લોકશાહીના બે પ્રકાર છે. લોકશાહી ખુદ એક સરકારનો પ્રકાર છે, પાછા એના બે પ્રકાર છે. એક છે સંસદીય પદ્ધતિની લોકશાહી સરકાર અને બીજું છે પ્રમુખગત પદ્ધતિની લોકશાહી સરકાર. હવે અહીંયા આ જે બે સરકાર છે એ બે વસ્તુ વચ્ચે શું તફાવત છે એને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી ભારતની અંદર સંસદીય પદ્ધતિની લોકશાહીના લક્ષણો કયા છે એને પણ આજે આપણે ખૂબ સરસ રીતે સમજવાના છીએ. અને ઓવરઓલ પાર્લામેન્ટરી ડેમોક્રેસી, સંસદીય પદ્ધતિની લોકશાહીનો સંપૂર્ણ અને સમગ્ર રીતે ડાયમેન્શન સાથે કન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ. તો વિડીયો જોતા રહેજો મિત્રો. આગળની વાત કરું તો પ્રમુખગત પદ્ધતિની લોકશાહી અને સંસદીય પદ્ધતિની લોકશાહીમાં પહેલા તો તફાવત શું છે એને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. તો સંસદીય પદ્ધતિની લોકશાહી અને પ્રમુખગત પદ્ધતિની લોકશાહી. સરકારની આપણે વાત કરી હતી ભાઈ, સરકાર જે છે એને ત્રણ અંગો હોય છે. સરકારના ત્રણ અંગો કયા કયા? તો કે સરકારના ત્રણ અંગો છે મિત્રો, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ સરકારના ત્રણ અંગો છે. દેશ અમૂર્ત છે, દેશનું મૂર્ત સ્વરૂપ સરકાર છે. એટલે દેશ વતી સઘળા કે તમામ કાર્યો સરકાર કરશે, દેશ વતી. હવે સરકાર જે કાર્યો કરે છે એ શેના માધ્યમથી કરે છે? તો કે સરકાર જે છે એ જે કોઈ પણ કાર્ય કરે છે એ પોતાના ત્રણ અંગોના માધ્યમથી કરે છે. હું કોઈ પણ કામ કરીશ તો મારા અંગોથી કરીશ. મારા હાથથી હું લખવાનું કામ કરીશ કે પગથી હું ચાલવાનું કામ કરીશ. એમ સરકાર જે છે એ પણ આ ત્રણ અંગોના માધ્યમથી કરે છે. તો પ્રમુખગત પદ્ધતિની સરકારમાં પણ આ ત્રણ અંગો હોય છે. સંસદીય પદ્ધતિની લોકશાહી સરકારમાં પણ આ ત્રણ અંગો હોય છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સરકારના ત્રણ અંગો છે. અને સરકાર શબ્દ બોલો એટલે સાથે એના ત્રણ અંગો આવી જ જાય. મૌલિક શબ્દ બોલો તો મૌલિકનો હાથ આવી જાય, મૌલિકની આંખ આવી જાય, મૌલિકના કાન આવી જાય. કેમ? આ બધી વસ્તુ મારા અંગો છે. અને હું જે કોઈ પણ કાર્ય કરું છું એ એકચ્યુઅલમાં વાસ્તવિક રીતે મારા અંગોના માધ્યમથી કરું છું. એમ સરકાર પણ જે કોઈ પણ કાર્ય કરે છે એ પોતાના અંગોના માધ્યમથી કરે છે. સરકારના મુખ્ય બે કાર્ય છે, યાદ રાખજો. સરકારના મુખ્ય બે કાર્ય, એક પોતાના દેશની વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કરનારી સંસ્થા એટલે સરકાર. વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કરવાનું કામ સરકાર કરે છે. અને બીજું કે એ સિવાયના દેશ વતી સઘળા કે તમામ કાર્યો કરવાનું કાર્ય પણ સરકાર કરે છે. આ બે વસ્તુ સરકાર કરે. સરકાર આ જે બે કામ કરે છે એ કરવા માટે સરકારને ત્રણ અંગો આપ્યા છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પ્રમુખગત પદ્ધતિની લોકશાહી અને સંસદીય પદ્ધતિની લોકશાહીમાં મુખ્ય તફાવત શું છે? તો કે મુખ્ય તફાવત એ છે કે મિત્રો અહીંયા સંસદીય પદ્ધતિની લોકશાહીમાં, સંસદીય પદ્ધતિની લોકશાહી ભારત દેશની સરકારનો પ્રકાર છે. સંસદીય પદ્ધતિની લોકશાહીની અંદર કારોબારી છે એ ધારાસભા ઉપર આધારિત હોય છે. મૂળ બાબત, મુખ્ય તફાવત શું પ્રમુખગત પદ્ધતિની લોકશાહી અને સંસદીય પદ્ધતિની લોકશાહીમાં? મુખ્ય તફાવત શું? તો કે તફાવત કે સંસદીય પદ્ધતિની લોકશાહીમાં કારોબારી
ધારાસભા ઉપર આધારિત હોય છે, ડિપેન્ડેબલ હોય છે. ભારતમાં કોઈ કાયદો લઈ આવો છો તો એ કાયદો લઈ આવવા માટે ખરડો તૈયાર કરવામાં આવે છે. આ ખરડો લખવાનું કામ વડાપ્રધાનને એનું મંત્રીમંડળ કરે છે. પણ એ ખરડો તૈયાર થયો પછી એને કાયદાનું સ્વરૂપ કોણ આપશે? તો કે એને કાયદાનું સ્વરૂપ મિત્રો ધારાસભા એટલે કે ભારતની કેન્દ્રીય ધારાસભા એટલે કે સંસદ આપે છે. ધારા એટલે કાયદો. કાયદાનું નિર્માણ કરનારી કોઈ પણ સભાને ધારાસભા કહેવાય. ધારા શબ્દનો મતલબ થાય કાયદો. અને કાયદાનું નિર્માણ કરનારી, કાયદો બનાવનારી, કાયદો ઘડવાનું કામ કરનારી કોઈ પણ સભાને ધારાસભા કહેવાય. ભારત બે સરકાર ધરાવે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. ભારત સંવાયતંત્રી, આમ તો અર્ધ સંવાયતંત્રી, પણ બે સરકાર છે એટલે મતલબ કે અર્ધ સંવાયતંત્રી છે એટલે બે સરકાર છે, એક તંત્રી નથી. આપણે ગઈકાલના ક્વેશ્ચન નંબર 3 માં એની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તો બે સરકાર છે, એક કેન્દ્ર સરકાર ને એક રાજ્ય સરકાર. તો કેન્દ્ર સરકારને પણ ધારાસભા છે, રાજ્ય સરકારને પણ ધારાસભા છે. કેન્દ્ર સરકારની કેન્દ્રીય ધારાસભા એનું નામ છે મિત્રો સંસદ. ભારતની કેન્દ્રીય ધારાસભાનું નામ સંસદ. રાજ્ય સરકાર પણ છે ભારતમાં, અને રાજ્ય સરકારની રાજ્યની ધારાસભા નું નામ છે રાજ્ય વિધાન મંડળ. ઈ પણ કાયદો બનાવે છે. ધારાસભા નામે બધા જ કાયદો બનાવે, કારણ કે ધારા શબ્દનો મતલબ થાય કાયદો, અને કાયદાનું નિર્માણ કરનારી કોઈ પણ સભાને ધારાસભા કહેવાય. કેન્દ્રીય ધારાસભાને આપણે નામ આપ્યું છે સંસદ. રાજ્યની ધારાસભાને આપણે નામ આપ્યું છે રાજ્ય વિધાન મંડળ. કેન્દ્રીય ધારાસભા એટલે કે સંસદ કેન્દ્ર યાદીના વિષય ઉપર કાયદો બનાવે છે. રાજ્યની ધારાસભા એટલે કે રાજ્ય વિધાન મંડળ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવે. હવે આ ધારાસભા છે. ઓકે, તો ખરડો લખ્યો કોણે? તો કે કારોબારી. જે કાચો દસ્તાવેજ છે ને, જે કાયદો લઈ આવો છે એના માટેનો જે કાચો દસ્તાવેજ છે એને આપણે ખરડો કહીએ. તો એ ખરડો લખવાનું કામ કારોબારી કરે છે, પણ એને કાયદાનું સ્વરૂપ આપવાનું કાર્ય ધારાસભા કરશે. તો ભારતની અંદર તમામ કાર્યો કારોબારી કરશે, પણ એને ફાઇનલ સ્વરૂપ, ફાઇનલ ટચ આપવાનું કામ ધારાસભા કરે. માની લ્યો કે વટહુકમ, તો વટહુકમ કારોબારી દ્વારા તૈયાર થઈને રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવે, પણ એ વટહુકમને મંજૂરી આપવાનું કામ કોણ કરશે? તો કે ધારાસભા. ખરડો તૈયાર કરવાનું કામ કારોબારી કરે, પણ એને કાયદાનું સ્વરૂપ આપવાનું કામ કોણ કરશે? તો કે ધારાસભા એટલે કે સંસદ. કેન્દ્રીય ધારાસભા બોલું કે સંસદ બોલું, બંને શબ્દો સમાનાર્થી છે. તો ભારતની અંદર સંસદીય પદ્ધતિની લોકશાહી છે એટલે મિત્રો કારોબારી ધારાસભા એટલે કે સંસદ ઉપર આધારિત છે, ડિપેન્ડેબલ છે. જ્યારે પ્રમુખગત પદ્ધતિની લોકશાહીમાં કારોબારી ધારાસભા ઉપર આધારિત નથી હોતી. કારોબારી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તમામ કાર્યો કારોબારી પોતાની રીતે કરી શકે છે. એને ધારાસભા પાસે મંજૂરી લેવા માટે કે પરમિશન લેવા માટે જવું નથી પડતું. આ મુખ્ય તફાવત છે. અહીંયા ભારતની અંદર સંસદીય પદ્ધતિની લોકશાહી છે, બ્રિટનમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે. એટલે ભારતની અંદર કે બ્રિટનની અંદર કાર્યો બધા કારોબારી કરે, પણ એને કાર્યોને મંજૂરી આપવાનું કામ ધારાસભા એટલે કે સંસદ કરે છે. એ સંસદીય પદ્ધતિની લોકશાહી. પ્રમુખગત પદ્ધતિની લોકશાહીમાં કારોબારી ધારાસભા ઉપર આધારિત નથી હોતી. કારોબારી સ્વતંત્ર હોય છે, ડિપેન્ડેબલ નથી હોતી, ઇન્ડિપેન્ડન્ટ હોય છે. માની લ્યો કે ભારતમાં કટોકટીની ઘોષણા વડાપ્રધાનની અને મંત્રીમંડળની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે. તો કરે છે કોણ કટોકટીની ઘોષણા? તો કે કારોબારી. પણ કટોકટીને મંજૂરી આપવાનું કામ કોણ કરે છે? તો કે સંસદ એટલે કે ધારાસભા કરે છે. તો વસ્તુ એ થઈ કે કટોકટી
સંસદની ઈચ્છા હોય ત્યાં સુધી રહે, કાયદો સંસદની ઈચ્છા હોય એવો ભારતમાં અસ્તિત્વમાં આવે. તો આનો મતલબ એમ થયો ભારતની અંદર કારોબારીએ દરેક વસ્તુમાં સંસદની મંજૂરી લેવાની, ચાહે કટોકટી હોય, ચાહે વટહુકમ હોય, ચાહે કાયદો હોય. ખરડાને કાયદાનું સ્વરૂપ આપવાનું કામ ધારાસભા જ કરશે. જો ધારાસભામાં ખરડો રિજેક્ટ થઈ જાય તો કાયદાનું સ્વરૂપ ધારણ નહીં કરી શકે, તો કાયદો બનાવવાનું કામ જે છે એ ધારાસભા કરે છે. તો અહીંયા મિત્રો સંસદીય પદ્ધતિની લોકશાહીમાં કારોબારી ધારાસભા ઉપર આધારિત હોય છે, જ્યારે પ્રમુખગત પદ્ધતિની લોકશાહીમાં કારોબારી ધારાસભા ઉપર આધારિત નથી હોતી, કારોબારી સ્વતંત્ર હોય છે. એ પ્રમુખગત પદ્ધતિની લોકશાહી છે. અમેરિકામાં વસ્તુ જોવા મળે. અમેરિકાના રાષ્ટ્રપતિ કટોકટીની ઘોષણા કરે, ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, તો એને ન્યાની સંસદને એટલે કે ધારાસભાને, એટલે કે ત્યાં સંસદની બદલે શબ્દ વપરાય છે કોંગ્રેસ. આપણી કેન્દ્રીય ધારાસભાનું નામ સંસદ છે, એમ અમેરિકાની કેન્દ્રીય ધારાસભાનું નામ કોંગ્રેસ છે. તો ત્યાં એને કોંગ્રેસની મંજૂરી લેવાની જરૂરત નથી પડતી. કેમ? તો કે કારોબારી સ્વતંત્ર છે એટલે. આ મૂળ તફાવત છે સંસદીય પદ્ધતિની લોકશાહી અને પ્રમુખગત પદ્ધતિની લોકશાહીમાં. હવે સંસદીય પદ્ધતિની લોકશાહીના કેટલાક લક્ષણો છે. આપણો પ્રશ્ન જ છે કે સંસદીય પદ્ધતિની લોકશાહીના કયા લક્ષણો છે આમાંથી. તો એક એક લક્ષણ આપણે લેતા જઈએ, જોતા જઈએ અને સંપૂર્ણ રીતે ભારતની સંસદીય પદ્ધતિની લોકશાહી કેવી રીતે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને સંસદીય પદ્ધતિની લોકશાહી અને પ્રમુખગત પદ્ધતિની લોકશાહી વચ્ચેનો તફાવત ખ્યાલ આવી ગયો હશે. પહેલો ઓપ્શન જોઈએ મિત્રો કે મંત્રી પરિષદના સદસ્યો. અહીંયા આપણે ભારતની સંસદીય પ્રકારની લોકશાહી સમજવાની છે. ભારતની સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ભારતમાં પણ તો ભારતની અંદર ધારાસભા, કેન્દ્રની વાત કરું છું, ભારતની અંદર ધારાસભા કોણ છે એને આપણે સમજીએ. તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ભારતની અંદર કેન્દ્રીય ધારાસભાને કહીએ છીએ સંસદ. સંસદ શું કામ કરે? તો કે કાયદાનું નિર્માણ કરવાનું કાર્ય કરે એક, અને કારોબારીના તમામ કાર્યોને મંજૂરી આપવાનું કામ કરે. સંસદ શું કામ કરે? તો કે સંસદના મુખ્ય કામ ટોટલ 4 છે, એમાં મુખ્ય 2 છે. સંસદના 4 કાર્યો કયા? ભારતની વાત કરું છું. ભારતીય બંધારણના અનુચ્છેદ 79 માં સંસદ વિશે વાત કરેલી છે. સંસદના 4 કાર્યો. સંસદનું પહેલું કાર્ય છે ખરડાને કાયદાનું સ્વરૂપ આપવું, એટલે કે કાયદાનું નિર્માણ કરવું. સંસદનું બીજું કાર્ય છે કે ભારતની કારોબારીના તમામ કાર્યોને મંજૂરી આપવાનું કાર્ય સંસદ કરશે. સંસદનું ત્રીજું કાર્ય છે બંધારણમાં સુધારો કરવાનો. બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદ પાસે છે. અને ચોથું કાર્ય બંધારણીય હોદ્દા પર બેઠેલા વ્યક્તિને હોદ્દા પરથી હટાવવાની પ્રક્રિયા, એના માટે પ્રચલિત શબ્દ છે મહાભિયોગ. મહાભિયોગ કરવાનું કાર્ય પણ સંસદ કરશે. કોઈ પણ બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ, રાષ્ટ્રપતિ હોય, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો હોય, હાઈકોર્ટના ન્યાયાધીશો હોય, કે પછી કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા હોય, આવા જે કોઈ પણ બંધારણમાં આપવામાં આવેલા બંધારણીય હોદ્દા છે એને હોદ્દા પરથી હટાવવાની સત્તા, એના માટેનો પ્રચલિત શબ્દ મહાભિયોગ છે. તો આ જે હટાવવાની પ્રક્રિયા છે એ કોણ કરશે? તો કે સંસદ કરશે. એટલે સંસદના ટોટલ 4 કાર્ય, મુખ્ય અને રેગ્યુલર કાર્ય 2. એક કાયદાનું નિર્માણ કરવાનું, અને બીજું તો કે કારોબારીના કાર્યોને મંજૂરી આપવાનું. હવે સંસદ એટલે કોણ? તો ભારતીય બંધારણના અનુચ્છેદ 79 માં કીધું, આર્ટિકલ 79 માં કીધું કે સંસદ એટલે 3 વસ્તુનો સરવાળો. એક છે રાષ્ટ્રપતિ, બીજું છે રાજ્યસભા એટલે કે ઉપલું ગૃહ, અને ત્રીજું છે મિત્રો લોકસભા. આ 3 ભેગા થાય ને એને સંસદ કહેવાય. જો એકલી લોકસભા છે તો એ લોકસભા છે, એ સંસદ નથી. એકલી રાજ્યસભા છે તો એ રાજ્યસભા છે, એ સંસદ નથી. પણ જ્યારે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા 3 ભેગા થાય ને એને સંસદ કહેવાય.
રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા છે. રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા છે. હા, રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા હોવા છતાં પણ યાદ રાખજો, સંસદીય પદ્ધતિની લોકશાહીનું આ એક લક્ષણ છે કે રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા હોવા છતાં પણ રાષ્ટ્રપતિ બેમાંથી એક પણ ગૃહના સદસ્ય નથી હોતા. એટલે કે રાષ્ટ્રપતિ ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભાના સદસ્ય નથી હોતા. લોકસભા એટલે કે નીચલું ગૃહ એના સદસ્ય નથી હોતા. સંસદ એટલે આર્ટિકલ 79 મુજબ રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, આ ત્રણેયનો સરવાળો એટલે સંસદ. અને રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા છે. રાષ્ટ્રપતિ ભારતના સંસદીય વડા હોવા છતાં પણ ઉપલું ગૃહ કે નીચલું ગૃહ એટલે કે રાજ્યસભા કે લોકસભાના સદસ્ય નથી હોતા. આ વાત કરી સંસદની, સંસદના કાર્યોની. સરકારનું બીજું અંગ એટલે મિત્રો કારોબારી. સરકારનું બીજું અંગ એટલે કે કારોબારી. કારોબારીનું કાર્ય શું? અહીંયા તો આપણે સમજ્યા ભાઈ ધારા એટલે કાયદો ને કાયદાનું નિર્માણ કરનારી સભા એટલે ધારાસભાની કોણ છે? તો કે સંસદ છે. તો ધારાસભા કાયદાનું નિર્માણ કરવાનું કાર્ય કરે. કારોબારીનું કામ છે કાયદાનું અમલીકરણ કરવાનું. સરકારના ત્રણ અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદાનું નિર્માણ કરે, કારોબારી કાયદાનું અમલીકરણ કરે અને ન્યાયતંત્ર જે લોકો કાયદાનો ભંગ કરે છે એને સજા આપવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. સરકારના ત્રણેય અંગો, ત્રણેય કામ કરે છે. આ કાયદો બનાવે, આ કાયદાનું અમલીકરણ કરે અને આ જે લોકો કાયદાનો અમલ નથી કરતા એને સજા આપે છે. આ ત્રણેય કામ થાય છે ને એટલે સરકારનું કામ થાય છે. સરકારનું મુખ્ય કામ શું? આપણે જોયું કે સરકારનું મુખ્ય કામ છે વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ. તો વસ્તીનું જે રેગ્યુલેટિંગ થાય છે, જે કંટ્રોલિંગ થાય છે, જે નિયમન થાય છે, એ કેવી રીતે થાય છે? તો કે વસ્તીને કંટ્રોલ કરવા માટે, લોકોની અંદર, લોકોની વચ્ચે, નાગરિકોને વચ્ચે એક સુવ્યવસ્થિત માનવ સમાજની રચના કરવા માટે વસ્તી ઉપર સરકારનું નિયમન અને નિયંત્રણ જરૂરી છે, અનિવાર્ય છે. તો સરકાર કેવી રીતે કરે છે? તો કે સરકારનું એક અંગ એ કાયદો બનાવે, સરકારનું બીજું અંગ એટલે કારોબારી કાયદાનું અમલીકરણ કરે અને સમાજમાં રહેતા લોકો, નાગરિકો, જે લોકો કાયદાનો અમલ નથી કરતા, જે લોકો કાયદાનું માનતા નથી, જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે, જે લોકો કાયદાનું હનન કરે છે, એવા લોકોને સજા આપવાનું કામ ન્યાયતંત્ર કરે છે. આ ત્રણ કામ થાય છે ને એટલે વસ્તીનું નિયમન ને નિયંત્રણ થઈ જાય છે. એટલે વસ્તી ઉપર કંટ્રોલ સરકાર રાખી શકે છે અને સરકાર આ કામ તેના ત્રણ અંગોના માધ્યમથી કરે છે. જેમ આપણે પણ આપણું કોઈ પણ કાર્ય આપણા અંગોથી કરીએ, એમ સરકારનું જે કામ છે વસ્તીનું નિયમન અને નિયંત્રણ એના અંગોના માધ્યમથી કરે. સરકારનું બીજું અંગ વિશે વાત કરીએ, કારોબારી. કારોબારી કોણ છે? તો કે કારોબારી એટલે ભારતનો કારોબારીય વડો પણ રાષ્ટ્રપતિ જ છે. મગજમાં રાખજો. રાષ્ટ્રપતિ ભારતનો સંસદીય વડો, રાષ્ટ્રપતિ ભારતનો કારોબારીય વડો. ભારતીય બંધારણના અનુચ્છેદ 53(1) આર્ટિકલ 53 એના પેટા 1 માં કીધું રાષ્ટ્રપતિ ભારતનો કારોબારીય વડો છે. એટલે કારોબારી એટલે કાયદાનું અમલીકરણ કરનારી સંસ્થા. કારોબારીમાં કોનો સમાવેશ થાય એની વાત કરું છું. રાષ્ટ્રપતિ છે ને એ ભારતમાં ટોટલ 4 વસ્તુનો વડો છે. એક, રાષ્ટ્રપતિ ભારતનો સંસદીય વડો છે. બીજું કે રાષ્ટ્રપતિ ભારતનો કારોબારીય વડો છે, અનુચ્છેદ 53(1) માં કીધું. ત્રીજું, અનુચ્છેદ 53(2) માં કીધું, આર્ટિકલ 53 પેટા 2 માં કીધું કે રાષ્ટ્રપતિ ભારતના સૈન્યની 3 પાંખનો વડો છે. રાષ્ટ્રપતિ ભારતના સૈન્યની
ત્રણ પાંખનો વડો છે. આર્મી, નેવી, એરફોર્સ, આ ત્રણેયનો વડો એટલે કે ભારતના સૈન્યની ત્રણ પાંખનો વડો કોણ? તો કે રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 53(2) માં કીધું. અને ચોથું, રાષ્ટ્રપતિ ભારતનો બંધારણીય વડો છે. યાદ રાખજો, રાષ્ટ્રપતિ ભારતનો સંસદીય વડો, રાષ્ટ્રપતિ ભારતનો કારોબારીય વડો, રાષ્ટ્રપતિ ભારતના સૈન્યની ત્રણ પાંખનો વડો, રાષ્ટ્રપતિ ભારતનો બંધારણીય વડો છે. કારોબારી આપણે કીધું કે કાયદાના અમલીકરણનું કામ કરે છે. કારોબારીમાં કોનો સમાવેશ થાય છે એની જરાક વાત કરી દો. તો કારોબારી જે છે એની અંદર સૌથી ઉપર રાષ્ટ્રપતિ આવે છે. તો રાષ્ટ્રપતિ ભારતનો કારોબારીય વડો છે, અનુચ્છેદ 53(1). રાષ્ટ્રપતિની નીચે કારોબારીમાં આવે છે ઉપરાષ્ટ્રપતિ. એનાથી નીચે આવે છે મિત્રો વડાપ્રધાન. એનાથી નીચે આવે છે મિત્રો મંત્રી પરિષદ. એનાથી નીચે આવે છે એટર્ની જનરલ. ભારતીય બંધારણનો અનુચ્છેદ 76 એટલે એટર્ની જનરલ. ગુજરાતીમાં કહીએ મહાન્યાયવાદી. એનો પણ આપણે એક સ્પેશિયલ બંધારણની એમસીક્યુ સિરીઝમાં સ્પેશિયલ લેક્ચર રાખશું. મહાન્યાયવાદી ઉપર, કેગ ઉપર, બધા ઉપર. ત્યાર પછી એના પછી આવે છે મિત્રો તમામ પ્રકારના અથવા તો તમામ સરકારી કર્મચારીઓ અથવા અધિકારીઓ. તમામ સરકારી નોકરીઓ એ કારોબારીમાં આવે છે. તો કારોબારી જે બને છે, સંસદ સેનાથી બને છે, રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા, એ ત્રણ ભેગા થઈ સંસદ. કારોબારી એટલે કોણ? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ, એટર્ની જનરલ અને તમામ સરકારી કર્મચારીઓ. એમાં સુપર ક્લાસ 1 આવી જાય, ક્લાસ 1 આવી જાય, ક્લાસ 2 આવી જાય, ક્લાસ 3 આવી જાય, ક્લાસ 4 આવી જાય, બધા જ આવી જાય. કારોબારી બે ભાગમાં વિભાજિત થાય છે. આ જે હોદ્દા છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ, આટલા હોદ્દા છે ને એને અસ્થાયી કારોબારી કહેવામાં આવે છે. અસ્થાયી કારોબારી. જ્યારે એટર્ની જનરલ સુધીના તમામને અસ્થાયી કારોબારી કહેવાય. જ્યારે તમામ સરકારી કર્મચારીઓ છે કારોબારીનો ભાગ, પણ એને સ્થાયી કારોબારી કહેવાય. સ્થાયી કારોબારી. એને સ્થાયી કારોબારી શું કામ કહેવાય? તો કે એને સ્થાયી કારોબારી એટલા માટે કહેવાય કે ઈ 58 કે 60 વર્ષ સુધી કારોબારી મારીએ છે, પરમેનન્ટ છે, એટલે એને સ્થાયી કારોબારી કહેવાય. જ્યારે આ બધા બંધારણીય કારોબારીય હોદ્દા છે ઈ બધા લિમિટેડ મુદત સુધી રહે. રાષ્ટ્રપતિ હોય તો 5 વર્ષ સુધી, ઉપરાષ્ટ્રપતિ હોય તો 5 વર્ષ સુધી. એમ આ બધા હોદ્દા પરમેનન્ટ નથી, 5-5 વર્ષે બદલતા રહે છે, એટલે એને કીધું છે અસ્થાયી કારોબારી. જ્યારે આ 58 વર્ષ કે 60 વર્ષ સુધી રહે છે તમામ સરકારી કર્મચારી, સુપર ક્લાસ 1, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, એ બધા જ અંત સુધી 58 કે 60 વર્ષે નિવૃત્ત થાય છે, તો ઈ સ્થાયી કારોબારીમાં સ્થાન પામે છે. તો અહીંયા મિત્રો આ સંસદીય પદ્ધતિની લોકશાહી ભારતની વાત કરું છું. ભારતની અંદર પાછું એવું છે, ભારતની અંદર પાછું એવું છે કે કારોબારીનો વડો ભલે રાષ્ટ્રપતિ રહ્યો, કારોબારીનો વડો ભલે રાષ્ટ્રપતિ હોય, પણ રાષ્ટ્રપતિ માત્ર નામની સત્તા જ ધરાવે છે. વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને મંત્રીમંડળ પાસે હોય છે. રાષ્ટ્રપતિ ભારતનો કારોબારીય વડો, વાત 100% સાચી, પણ રાષ્ટ્રપતિ માત્ર નામની સત્તા ધરાવે છે. વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને મંત્રીમંડળ પાસે હોય છે. આ જે પ્રણાલી છે એને કહેવાય મિત્રો ડી ફેક્ટો પ્રણાલી. આને કહેવાય ડી ફેક્ટો પ્રણાલી, કે વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને મંત્રીમંડળ પાસે, અને રાષ્ટ્રપતિ વડો હોવા છતાં પણ માત્ર નામની સત્તા ધરાવે, એને ડી ફેક્ટો પ્રણાલી કહેવાય. યાદ રાખજો કે આવી ડી ફેક્ટો પ્રણાલી ભારતીય બંધારણમાં
બ્રિટન દેશમાંથી લેવામાં આવેલી છે. બ્રિટનમાં બી ડિફેક્ટો છે. દેશનો વડો રાષ્ટ્રપતિ ખરો, ત્યાં રાજા હોય છે, તો એ દેશનો વડો ખરો, પણ એની પાસે કોઈ સત્તા નહીં. એને કરવાનું તો વડાપ્રધાનની સલાહ મુજબ છે. અહીંયા ભારતમાં પણ એવું છે કે ભારતના રાષ્ટ્રપતિ માત્ર નામની સત્તા ધરાવે છે. વાસ્તવિક સત્તા વડાપ્રધાન ને મંત્રીમંડળ પાસે છે. યાદ રાખો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 74(1) ભારતીય બંધારણના અનુચ્છેદ 74(1) માં કીધું કે રાષ્ટ્રપતિને સહાય કરવા માટે જેનો વડો રાષ્ટ્રપતિને અનુચ્છેદ 74(1) હું આખો બોલું છું મિત્રો, યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અનુચ્છેદ 74(1) માં કીધું કે રાષ્ટ્રપતિને સહાય કરવા માટે જેનો વડો વડાપ્રધાન હોય તેવું એક મંત્રીમંડળ રહેશે અને રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ જ અને જ કાર્ય કરશે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ જ અને જ કાર્ય કરશે. તો રાષ્ટ્રપતિ પાસે માત્ર નામની સત્તા છે, વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને મંત્રીમંડળ પાસે છે. કારણ કે રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ જ અને જ કાર્ય કરવાનું છે. રાષ્ટ્રપતિ નામની સત્તા ધરાવે અને વાસ્તવિક સત્તા વડાપ્રધાન ને મંત્રીમંડળ પાસે હોય ને, એ સંસદીય પદ્ધતિની લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. યાદ રાખજો, સંસદીય પદ્ધતિની લોકશાહીના લક્ષણો વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો પહેલા તો આપણે સમજ્યા કે કારોબારી ધારાસભા એટલે કે સંસદ ઉપર આધારિત હોય, એ સંસદીય પદ્ધતિનું લક્ષણ છે. બીજું કે રાષ્ટ્રપતિ માત્ર નામની સત્તા ધરાવે અને વાસ્તવિક સત્તા વડાપ્રધાન ને મંત્રીમંડળ પાસે હોય અને રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ જ અને જ કાર્ય કરશે. આ જે ડિફેક્ટો પ્રણાલી છે, એ ડિફેક્ટો પ્રણાલીનું લક્ષણ સંસદીય પદ્ધતિનું મહત્વનું લક્ષણ છે. પ્રમુખગત પદ્ધતિની લોકશાહીની અંદર રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ વાસ્તવિક સત્તા ધરાવે છે. હું જ્યારે પ્રમુખગત પદ્ધતિની લોકશાહી શબ્દ બોલું ત્યારે તમારે અમેરિકાનો વિચાર કરવાનો, અને જ્યારે હું સંસદીય પદ્ધતિની લોકશાહી શબ્દ બોલું ત્યારે તમારે ભારત અને બ્રિટનનો વિચાર કરવાનો. અમેરિકાની અંદર પ્રમુખગત પદ્ધતિની લોકશાહી છે અને પ્રમુખગત પદ્ધતિની લોકશાહીમાં જે રાષ્ટ્રપ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ જે હોય છે એ વાસ્તવિક સત્તા ધરાવતો હોય છે. તફાવત બતાવી રહ્યો છું સંસદીય પદ્ધતિની લોકશાહી અને પ્રમુખગત પદ્ધતિની લોકશાહીનો. સંસદીય પદ્ધતિની લોકશાહીમાં રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ માત્ર નામની સત્તા ધરાવે છે અને વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને મંત્રીમંડળ પાસે હોય છે. યાદ રાખજો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 74(1) માં કીધું કે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ જ અને જ કાર્ય કરે છે. આપણે જ્યારે ભારતની કારોબારીનો ડિટેલમાં અભ્યાસ કરશું તો એનો એક સ્પેશિયલ લેક્ચર હું લઈશ, ત્યારે આખી કારોબારી ભણાવીશ. અત્યારે હું ભણાવી રહ્યો છું સંસદીય પદ્ધતિની લોકશાહી કોને કહેવાય. એટલે હું કારોબારી કે સંસદને અત્યારે ડિટેલમાં નથી લેતો કે ન્યાયતંત્રને ડિટેલમાં નથી લેતો. એને આપણે એક એક અનુચ્છેદ વાઇઝ ભણશું. અનુચ્છેદ 52 થી 78 એ ભારતની કારોબારી વિશે વાત કરે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 79 થી 123 એ સંસદ વિશે એટલે કે કેન્દ્રની ધારાસભા વિશે વાત કરે છે. એનો આપણે તલસ્પર્શી અભ્યાસ કરશું. અનુચ્છેદ 124 સુપ્રીમ કોર્ટ વિશે વાત કરે છે. અનુચ્છેદ 214 હાઈકોર્ટ વિશે વાત કરે છે. તો ત્યારે આપણે ન્યાયતંત્રનો પણ MCQ સિરીઝમાં સ્પેશિયલ અભ્યાસ કરશું. તો સંસદીય પદ્ધતિની લોકશાહીનું બીજું લક્ષણ કે રાષ્ટ્રપતિ માત્ર નામની સત્તા ધરાવે અને વાસ્તવિક સત્તા વડાપ્રધાનને મંત્રીમંડળ પાસે હોય. અનુચ્છેદ 74(1) ખાસ યાદ રાખવાનો છે કે અનુચ્છેદ 74(1) મુજબ ભારતના રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ મુજબ જ અને જ કાર્ય કરશે. મિત્રો, એથી આગળની વાત કરીએ તો આની પાસે વાસ્તવિક સત્તા છે, આની પાસે માત્ર નામની સત્તા છે. બીજી મહત્વની વસ્તુ
કે અહીંયા સંસદીય પ્રકારની લોકશાહીમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે. તો અહીંયા કીધું કે મંત્રી પરિષદના સદસ્યો બંને સદનના સદસ્યો હોવા જરૂરી છે. અહીંયા ખ્યાલ આવી ગયો કે મંત્રીમંડળ જે છે એ કારોબારીમાં આવે. હવે કે મંત્રી પરિષદ અને મંત્રીમંડળ શબ્દમાં શું તફાવત છે? બે શબ્દો છે. મારી દ્રષ્ટિએ કોઈ તફાવત નથી, કારણ કે ભારતીય બંધારણમાં દરેક જગ્યાએ ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં, ગુજરાતી કોન્સ્ટિટ્યુશનમાં જે બંધારણનું ગુજરાતી લિખિત સ્વરૂપ છે એમાં મંત્રીમંડળ શબ્દનો જ ઉપયોગ થાય છે. એટલે હું વ્યક્તિગત રીતે મંત્રીમંડળ અને મંત્રી પરિષદને સમાનાર્થી શબ્દો સમજું છું, પણ અત્યારે ઘણા પુસ્તકોમાં, ઘણી પ્રચલિત ઓનલાઈન મટીરિયલમાં બંને શબ્દ વચ્ચે એક તફાવત પાડવામાં આવ્યો છે કે ભાઈ મંત્રીમંડળ કોણ અને મંત્રી પરિષદ કોણ. મંત્રી પરિષદમાં કોનો સમાવેશ થાય? તો કે જોઈ મંત્રી પરિષદની અંદર મંત્રી પરિષદનો વડો વડાપ્રધાન, મંત્રી પરિષદનો વડો વડાપ્રધાન, પ્રધાનમંત્રી. પછી એની નીચે આવે કેબિનેટ કક્ષાના મંત્રીઓ. આ મંત્રીઓના હોદ્દા વિશે વાત કરું છું. જેમ આપણે તૈયારી કરતા હોય તો ક્લાસ 3 ની કરતા હોય, ક્લાસ 2, ક્લાસ 1, એક કોઈ પણ માની લ્યો કે રેવન્યુની ઓફિસ લઈ લઈએ તો એમાં સૌથી ઉપર કલેક્ટર હોય, અધિક કલેક્ટર હોય, નાયબ કલેક્ટર હોય, મામલતદાર હોય, નાયબ મામલતદાર હોય, તલાટી હોય. આવી એક હાયરાર્કી હોય. એમ મંત્રીમંડળની પણ એક હાયરાર્કી હોય છે. મંત્રીમંડળનો વડો વડાપ્રધાન છે, એના પછી નીચેની બીજી કેટેગરી એટલે કેબિનેટ કક્ષાના મંત્રીઓ આવે. તમે એવું માની લ્યો ને કે વડાપ્રધાન એટલે સુપર ક્લાસ 1 ઓફિસર, કેબિનેટ કક્ષાના મંત્રી એટલે ક્લાસ 1 ઓફિસર, કેબિનેટ કક્ષાના મંત્રીથી નીચેની કેટેગરીનો મંત્રી એટલે રાજ્ય કક્ષાના મંત્રી. રાજ્ય કક્ષાના એનાથી નીચેની કેટેગરીનો મંત્રી એટલે નાયબ મંત્રી અથવા તો એનું બીજું નામ છે ઉપમંત્રી. આ મંત્રીઓની કેટેગરી છે. હું સમજાવી રહ્યો છું કે મંત્રીમંડળ શબ્દ ક્યાં ઉપયોગમાં થાય છે, મંત્રી પરિષદ શબ્દનો ઉપયોગ ક્યાં થાય છે. ઓરિજિનલ બંધારણમાં એક જ શબ્દ છે મંત્રીમંડળ, અને હું પોતે મંત્રીમંડળ અને મંત્રી પરિષદ શબ્દનો ફેર નથી કરતો, કારણ કે બંધારણમાં, ઓરિજિનલ બંધારણમાં આવા કોઈ જ પ્રકારના તફાવત પાડવામાં નથી આવ્યા. પણ તમે કોઈ મટીરિયલ વાંચતા હોય, કોઈ ઓનલાઈન મટીરિયલ વાંચતા હોય, કોઈ પુસ્તક વાંચતા હોય તો ત્યારે તમે કન્ફ્યુઝન ન ઊભું થાય એટલા માટે થોડી આની ક્લિયરિટી આપું છું. તો અહીંયા મિત્રો આ મંત્રીઓના પ્રકાર છે. તો મંત્રી પરિષદની અંદર વડાપ્રધાન, કેબિનેટ કક્ષાના મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, નાયબ કક્ષાના મંત્રી બધાનો સમાવેશ થઈ જાય. જ્યારે મંત્રીમંડળ શબ્દ જો ઉપયોગમાં લેવાતો હોય તો માત્ર આ બે જ વસ્તુનો સમાવેશ થાય, વડાપ્રધાન અને કેબિનેટ કક્ષાના મંત્રી. આ બે જ વસ્તુ. મંત્રીમંડળ શબ્દનો પ્રચલિત મતલબ એવો કરવામાં આવે છે કે ભાઈ એમાં બેનો જ સમાવેશ થાય, વડાપ્રધાન અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ. મંત્રી પરિષદ શબ્દ બોલો તો વડાપ્રધાન, કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ, મતલબ કે આ આખાનો સમાવેશ મંત્રી પરિષદમાં કરવામાં આવે છે. ભારતની વાત કરીએ, પાછો કારોબારી ઉપર જાઉં છું. પહેલું ઓપ્શન આખે આખો આપણે સમજીએ. ભારતની અંદર મંત્રીમંડળ બને છે કેવી રીતે એની પહેલા તો આપણે વાત કરીએ સંપૂર્ણ રીતે. તો કે ભારતની અંદર લોકસભાની અને લોકસભાના સદસ્યોની મુદત 5 વર્ષ હોય છે. ભારતની અંદર લોકસભાની અને લોકસભાના સદસ્યોની મુદત 5 વર્ષની હોય છે. દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે. લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ. આપણે કીધું ને કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, આ ત્રણેયનો સરવાળો એટલે સંસદ. રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય, લોકસભાને નીચલું ગૃહ કહેવાય. તો જે લોકસભા છે એની ચૂંટણી દર 5 વર્ષે પ્રત્યક્ષ રીતે થાય છે.
પ્રત્યક્ષ એટલે જે ચૂંટણીની અંદર પ્રજા પોતે જ સીધો મતદાનમાં ભાગ લે એવી ચૂંટણીને પ્રત્યક્ષ કહેવાય. જે ચૂંટણીમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ ભાગ લે એવી ચૂંટણીને પરોક્ષ કહેવાય. તાજેતરમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી થઈ તો ત્યાં પ્રજાએ ભાગ નથી લીધો, પણ વિધાનસભાના સદસ્યોએ ભાગ લીધો. એ વિધાનસભાના સદસ્યોને કોણે ચૂંટ્યા હતા? તો કે લોકોએ. આ લોકોએ વિધાનસભાના સદસ્યોને ચૂંટ્યા. એ વિધાનસભાના સદસ્યોએ કોને ચૂંટ્યા? તો કે રાજ્યસભાના સદસ્યોને. તો રાજ્યસભાની ચૂંટણી કેવી થઈ? પરોક્ષ. પણ લોકસભાની અંદર ચૂંટણી સીધી પ્રત્યક્ષ થઈ, દર 5 વર્ષે થઈ. છેલ્લી લોકસભાની ચૂંટણી 2019માં થઈ. હવે લોકસભાની ચૂંટણી પાછી 2024માં થશે, પછી પાછી 2029માં થશે. એટલે લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. સમગ્ર ભારતની અંદર લોકસભાની કુલ સીટ વધુમાં વધુ 552 છે. લોકસભાની કુલ સીટ ભારતમાં વધુમાં વધુ 552 છે. આ 552 માંથી 7 સીટ કાયમ માટે ખાલી છે. 7 સીટ કાયમ માટે ખાલી છે. હવે પાછળ વીધી 545 સીટ. આ 545 માંથી 543 માટે દર 5 વર્ષે ઇલેક્શન થાય, ચૂંટણી થાય. એટલે લોકસભાના ચૂંટાયેલા સદસ્યોની સંખ્યા કેટલી? તો કે 543. લોકસભાની વધુમાં વધુ કુલ સીટ કેટલી? તો કે 552. ઈ લોકસભામાં ચૂંટાયેલા સદસ્યોની સંખ્યા 543. આ લોકસભાની અંદર ભારતના રાષ્ટ્રપતિ સંસદીય વડા હોવાના નાતે ભારતીય બંધારણના અનુચ્છેદ 331, યાદ રાખજો, ભારતના રાષ્ટ્રપતિ ભારતીય બંધારણના અનુચ્છેદ 331 અંતર્ગત લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરે છે. 2 એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરે છે. તો લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થતા સદસ્યોની સંખ્યા કેટલી? તો કે 2. લોકસભામાં ચૂંટાયેલા સદસ્યોની સંખ્યા કેટલી? તો કે 543. લોકસભાની વર્તમાન હાજર સદસ્ય સંખ્યા કેટલી? તો કે 545. લોકસભાની વધુમાં વધુ કુલ સીટ કેટલી? તો કે 552. હવે આ જે લોકસભા છે એની ચૂંટણી દર 5 વર્ષે પ્રત્યક્ષ થાય છે. પ્રત્યક્ષ એટલે કે જે 543 જણાને ચૂંટવાના છે, ઈ 543 જણાને ચૂંટવાનું કામ સમગ્ર ભારતના લોકો, સમગ્ર ભારતની જનતા દ્વારા વોટિંગ કરી, મતદાન કરી અને 543 જણાને ચૂંટી અને લોકસભામાં મોકલવામાં આવે છે. વાત કરું છું લોકસભા બને છે કેવી રીતે, પછી એના ઉપરથી કારોબારી ઉપર આવીશ અને એના ઉપરથી પેલો ઓપ્શન સમજાવીશ. તો હવે આ જે લોકસભા બની ચૂંટાઈને આવ્યા 543, હવે એમાંથી જે 543 જણા ચૂંટાઈને આવ્યા એમાંથી 543 ના અને 2 એંગ્લો ઇન્ડિયન એટલે 545 ના 51% નો ટેકો, સમર્થન જે વ્યક્તિને જાહેર થાય એ વ્યક્તિ ભારતના વડાપ્રધાન બને. તો અહીંયા ભારતના વડાપ્રધાન બનાય કેવી રીતે? તો કે લોકસભાના 51%, હું 51% બોલું કે 50% થી વધારે બોલું, બે શબ્દો સમાનાર્થી છે. પુસ્તકોમાં 50% થી વધારે શબ્દ વાપરેલો છે જે યોગ્ય છે,
પણ 51% કયો કે 50% થી વધારે કયો, બે વાત એક જ થઈ. વડાપ્રધાન બનાય કેવી રીતે? તો કે લોકસભામાં જે ચૂંટાઈને આવ્યા આ 500 ને નિયુક્ત થયેલા ને ચૂંટાયેલા એના 51%, એટલે 543 45 ના 51% નું સમર્થન જે વ્યક્તિને મળે એ વ્યક્તિ વડાપ્રધાન બને. તો અહીંયા તમને પાછું જોવા મળ્યું કે કારોબારી ધારાસભા ઉપર આધારિત છે. કારોબારી અહીંયા ધારાસભાને આધારિત છે. કારોબારીનું જે નિર્માણ થઈ છે, કારોબારી જે બને છે ને એ આના ઉપર ડિપેન્ડ થઈ અને પછી બને. આની રચના કરે છે. ટૂંકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લઈ લ્યો તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કોણ કરે? તો કે લોકસભાના સદસ્યો કરે, રાજ્યસભાના સદસ્યો કરે, દરેક રાજ્યની વિધાનસભાના સદસ્યો કરે. તો આ જે બધા લોકસભા, રાજ્યસભા, વિધાનસભાના સદસ્યો છે એ છે કોણ? તો કે ધારાસભા. ઓકે, એ આને ચૂંટે છે. તો એનો મતલબ એમ થયો કે આ જે વસ્તુ છે કારોબારી એ આના ઉપર આધારિત છે. આના ઉપર આધારિત છે. ઉપરાષ્ટ્રપતિ લઈ લ્યો તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે? તો કે લોકસભા અને રાજ્યસભા બે ગૃહના સદસ્યો મતદાન કરે છે. તો ઈ પણ આના ઉપર આધારિત છે. વડાપ્રધાનની પસંદગી કોણ કરે છે? તો કે લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યો જે વ્યક્તિને ગૃહના નેતા તરીકે, એટલે કે લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ કરે. કોણ કરે? તો કે લોકસભાના જે સદસ્યો છે, એટલે કે 543 545 છે, એના 51%, એના 51% જે વ્યક્તિને લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ કરે અને પછી એનું નામ એ વ્યક્તિનું નામ 2019 માં ઇલેક્શન થયું, ચૂંટણી થઈ, 543 સીટની ચૂંટણી થઈ. હવે આ 543 જણાએ ભેગા 543 જણાએ ઇલેક્શન થઈને આવી ગયા, ચૂંટાઈને આવી ગયા. એના 51% કે તેથી વધારે સદસ્યોએ ભેગા મળી અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ કર્યા. લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ કરી અને એનું નામ રાષ્ટ્રપતિને મોકલ્યું. લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું જે વ્યક્તિને સમર્થન પ્રાપ્ત થાય એ વ્યક્તિ લોકસભા ગૃહનો નેતા કહેવાય અને એનું નામ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે અને રાષ્ટ્રપતિ એને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરે. 543 સીટ માટે 2019 લોકસભાની ચૂંટણી થઈ. ઈ 543 ના 51% એટલે 272. 272 કે તેથી વધારે સદસ્યો જે વ્યક્તિને ગૃહના નેતા તરીકે, એટલે કે લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ કરે અને એનું નામ રાષ્ટ્રપતિને મોકલે, રાષ્ટ્રપતિ એને વડાપ્રધાન બનાવે. અનુચ્છેદ 75(1) યાદ રાખજો, રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિયુક્તિ કરે છે. તો 2019 જયારે ચૂંટણી થઈ 543 સીટ માટેની, તો એના 51% એટલે 272. 272 થી વધારે હોય નહીં ચાલે, 272 થી ઓછા ન હોય, મિનિમમ 51% નું સમર્થન જોઈએ છે. તો ભાજપ નામનો જે પક્ષ છે ઈ પક્ષને 543 માંથી 352 સીટ મળી લોકસભા ચૂંટણીમાં અને જોતા હતા 272 જ. 272 હોય એટલે તમારા પક્ષનો વડાપ્રધાન બની જાય. પણ 352 મિલી, વધારે હોય ચાલે, એ તો સારું ને વધારે હોય તો 352 જણાએ લોકસભા ગૃહના નેતા તરીકે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પસંદ કર્યા અને એનું નામ રાષ્ટ્રપતિને મોકલ્યું.
એટલે રાષ્ટ્રપતિએ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતીય બંધારણના અનુચ્છેદ 75(1) મુજબ વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. હવે સાંભળો, વડાપ્રધાન બનવા માટે જરૂરી નથી કે તમે લોકસભાના જ સદસ્ય હોય. જરૂરી એ છે કે વડાપ્રધાન બનવા માટે લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન હોય. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પહેલા ડોક્ટર મનમોહનસિંહ સાહેબ હતા. તો ડોક્ટર મનમોહનસિંહ સાહેબ લોકસભાના સદસ્ય જ નથી રહ્યા, ક્યારેય નથી રહ્યા, છતાંય વડાપ્રધાન હતા. તો સમજો કે વડાપ્રધાન બનાય કેવી રીતે? તો કે ભાઈ વડાપ્રધાન બનાય એવી રીતે કે લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન જેને પ્રાપ્ત થાય એ વ્યક્તિ લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ થયો કહેવાય અને એનું નામ રાષ્ટ્રપતિને આપવામાં આવે. ચાહે એ વ્યક્તિ લોકસભાનો સદસ્ય હોય તોય ભલે, ન હોય તોય ભલે, તોય વડાપ્રધાન તો બની જ શકાય. અત્યારે લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યો તમને લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ કરે અને તમારું નામ રાષ્ટ્રપતિને મોકલે, તમે વડાપ્રધાન થઈ શકો. કેમ છે ને? આમાં તમારે વડાપ્રધાન બનવું બહુ હેલું. લોકસભાના 51% તેથી ભલે તમે લોકસભાના સદસ્ય ન હોય તોય વડાપ્રધાન તો બનાય છે. લોકસભાના સદસ્યો કે રાજ્યસભાના સદસ્યો એ વાત ધારાસભાની છે. વડાપ્રધાન બનવું કે મંત્રી બનવું એ કારોબારી છે. બે હોદ્દા અલગ અલગ હોય. નરેન્દ્ર મોદી સાહેબ લોકસભાના સદસ્ય છે, સારી વાત છે. લોકસભાના સદસ્ય ન હોય તોય વડાપ્રધાન તો બની જ શકે. હા, વડાપ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદી સાહેબને લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન જરૂરી છે. પોતે લોકસભાનો સદસ્ય હોય એ જરૂરી નથી. લોકસભાના 51% સદસ્યોનું સમર્થન જરૂરી છે. આપણે પોતે લોકસભાના સદસ્ય હોય એવું જરૂરી નથી. તો વાત ઈ કરતો હતો, તમારા મગજની અંદર એક પ્રશ્ન આવશે કે સાહેબ લોકસભાના સદસ્ય ન હોય જરૂર ચાલશે, રાજ્યસભાના સદસ્ય હોય એવું જરૂરી છે? તમારા મગજમાં આ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થતો હશે. ઊંડાણપૂર્વક વિચારો તો થાય જ. તો કે ના, તમે કદાચ બેમાંથી એકેય ગૃહના સદસ્ય ન હોય ને તોય વડાપ્રધાન થઈ શકાય. શું કહું છું? તમે લોકસભા કે રાજ્યસભા બેમાંથી એકેય ગૃહના સદસ્ય ન હોય અને તમને લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન પ્રાપ્ત થાય તોય તમે વડાપ્રધાન તો બની જ શકો, ભલે બેમાંથી એકેય ગૃહના સદસ્ય નથી. બની જ શકાય. હા, પણ એટલું ખરું કે તમે વડાપ્રધાન બની ગયા અને ધારો કે તમે બેમાંથી એક પણ ગૃહના સદસ્ય નથી, તમે લોકસભાના સદસ્ય નથી, તમે રાજ્યસભાના સદસ્ય નથી અને લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું તમને સમર્થન પ્રાપ્ત થયું અને તમે વડાપ્રધાન બની ગયા, નિયુક્ત થઈ ગયા, ચાલશે, થઈ જ શકાય, એમાં કોઈ ઇસ્યુ નથી. પણ વડાપ્રધાન બની ગયા પછી 6 મહિનાની અંદર, વડાપ્રધાન બની ગયા પછી 6 મહિનાની અંદર બેમાંથી કોઈ એક ગૃહના સદસ્ય બનવું, બેમાંથી કોઈ એક ગૃહ, રાજ્યસભા અથવા લોકસભા, બેમાંથી કોઈ એક ગૃહના સદસ્ય બનવું તમારા માટે ફરજિયાત થશે. જો તમે 6 મહિનાની અંદર બેમાંથી એકેય ગૃહના સદસ્ય નથી બનતા તો પછી તમે 6 મહિના તો વડાપ્રધાન રહી જ શકશો, પણ 6 મહિના પૂરા થાય અને જો બેમાંથી એકેય ગૃહના સદસ્ય તમે નથી બન્યા તો પછી તમારે વડાપ્રધાનના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેવું પડે. તો પછી તમારે વડાપ્રધાનના હોદ્દા ઉપરથી રાજીનામું આપી
વાતી કરતો હતો. નરેન્દ્ર મોદી સાહેબ વર્તમાનમાં લોકસભાના સદસ્ય છે. વારાણસી સીટ ઉપરથી નરેન્દ્ર મોદી સાહેબ લોકસભાના સદસ્ય છે અને માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભારતના વડાપ્રધાન પણ છે. તો લોકસભાના સદસ્ય હોવું ને એ ધારાસભાનો હોદ્દો છે, વડાપ્રધાન હોવું ને એ કારોબારીનો હોદ્દો છે અને આ બંને હોદ્દા વચ્ચે વ્યક્તિ એક જ છે અત્યારે. પણ માની લ્યો કે નરેન્દ્ર મોદી સાહેબ લોકસભાના સદસ્ય ન હોય, રાજ્યસભાના સદસ્ય ન હોય અને લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન પ્રાપ્ત થાય તો એ વડાપ્રધાન તો બની જ જાય છે. તો એ ખાલી વડાપ્રધાન છે તો એ કારોબારીનો જ ભાગ છે. પછી એ સંસદના 2 ગૃહમાં મતદાન નહીં કરી શકે, કારણ કે ગૃહના સદસ્ય નથી. કહેવાય માંગુ છું, ધારાસભા જુદી વસ્તુ છે, કારોબારી જુદી વસ્તુ છે. ધારાસભાનો હોદ્દો હોવો અલગ બાબત છે, કારોબારીનો હોદ્દો હોવો અલગ બાબત છે. કારોબારીમાં તમે બની શકો, પણ વડાપ્રધાન કે મંત્રીએ બની ગયા પછી 6 મહિનામાં બેમાંથી કોઈ એક ગૃહના સદસ્ય હોવું, બેમાંથી કોઈ એક ગૃહના સદસ્ય બનવું ફરજિયાત હોય. જો 6 મહિનાની અંદર તમે લોકસભા કે રાજ્યસભાના સદસ્ય નથી બનતા તો તમે વડાપ્રધાન હોય તોય ભલે, મંત્રી હોય તોય ભલે, રાજીનામું આપવું ફરજિયાત છે. 6 મહિના સુધી રહીશું. અહીંયા મિત્રો આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન શું કહે છે તો કે મંત્રી પરિષદના સદસ્યો બંને સદનના સદસ્યો હોવા જરૂરી છે. તો પેલી વાત તો કે ભાઈ વડાપ્રધાન બનો કે મંત્રી બનો, વડાપ્રધાન તો સમજ્યા લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન પ્રાપ્ત થાય, લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ થાય, રાષ્ટ્રપતિને ઇનામ મોકલવામાં આવે અને રાષ્ટ્રપતિ ઈ વ્યક્તિની વડાપ્રધાન તરીકે નિયુક્તિ કરે. આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે બીજી વાત કરું છું, મંત્રી કેવી રીતે બને, મિનિસ્ટર કેવી રીતે બને? તો ભારતીય બંધારણમાં કીધું છે કે ભાઈ મંત્રી બનવા માટે રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહને અનુસરવી ફરજિયાત છે. વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ મંત્રીઓની નિમણૂક કરે છે. હું સમજાવવા માંગુ છું કે વડાપ્રધાન જે છે એ સલાહ આપશે કે ભાઈ આ એ નામનો વ્યક્તિ છે ને એને તમે કેબિનેટ કક્ષાનો મંત્રી બનાવો, એટલે રાષ્ટ્રપતિ એ નામના વ્યક્તિને કેબિનેટ કક્ષાનો મંત્રી બનાવી દે. તો અહીંયા વસ્તુ એ છે મિત્રો કે મંત્રીની નિયુક્તિ કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ. એ વાત અલગ થઈ ગઈ કે વડાપ્રધાનની સલાહથી. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મંત્રીમંડળની નિયુક્તિ માટે અનુસરવા માટે બંધાયેલો છે ને છે. એટલે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ મંત્રીઓની નિયુક્તિ કરે છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ શ્રીને એવી સલાહ આપે કે આ એ નામના વ્યક્તિને કેબિનેટ કક્ષાનો મંત્રી બનાવો, એટલે રાષ્ટ્રપતિ એ નામના વ્યક્તિને કેબિનેટ કક્ષાનો મંત્રી બનાવે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ શ્રીને એવી સલાહ આપે કે આ બી નામના વ્યક્તિને રાજ્ય કક્ષાનો મંત્રી બનાવો, એટલે રાષ્ટ્રપતિ બી નામના વ્યક્તિને રાજ્ય કક્ષાનો મંત્રી બનાવી દેશે. મંત્રી બનવા માટે પણ વડાપ્રધાન જેની સલાહ આપે રાષ્ટ્રપતિને એને રાષ્ટ્રપતિ મંત્રી બનાવી દે. મંત્રી બનવા માટે જરૂરી નથી કે તમે 2 ગૃહના સદસ્ય હોય. મંત્રી બનવા માટે કાં તો તમે લોકસભાના સદસ્ય હોય અથવા તમે રાજ્યસભાના સદસ્ય હોય અથવા કદાચ તમે બેમાંથી એકેય ગૃહના સદસ્ય નથી તો પણ મંત્રી તો બની જ શકાશે. પણ 6 મહિનાની અંદર બેમાંથી કોઈ એક ગૃહનું સદસ્ય પદ પ્રાપ્ત કરવું ફરજિયાત રહેશે. નહીતર પછી તમે 6 મહિના મંત્રી રહી શકશો, 6 મહિના પછી તમારે રાજીનામું આપી દેવું. એટલે મંત્રી બનવા માટે તમે 2 ગૃહના બંને સદનના, સદન એટલે ગૃહ, સદન એટલે અહીંયા વાત કરીએ છીએ લોકસભાની રાજ્યસભાની, સદસ્યો હોવા જરૂરી છે. ના, એવું નથી. મંત્રી બનવા માટે 2 માંથી એકેય ગૃહના સદસ્ય ન હોય તો ચાલે, એક
અને કદાચ તમે એકેય ગૃહના સદસ્ય નથી તો 6 મહિના તો મંત્રી રહેશો જ. અને કદાચ તમે ગૃહના સદસ્ય હોય તોય 2 ગૃહના સદસ્ય થવાની જરૂરત નથી. એક જ ગૃહનો સદસ્ય બનવાનું છે, કાં તો લોકસભા કાં તો રાજ્યસભા. કારણ કે ભારતીય બંધારણમાં કીધું છે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ એક જ સમયે એક જ સાથે 2 ગૃહનો સદસ્ય બની શકતો નથી. હું એમ કહું કે હું લોકસભાનો સદસ્ય રહું, હું રાજ્યસભાનો સદસ્ય રહું, એક જ સમયે એક જ સાથે 2 ગૃહનો સદસ્ય બનું, આવું નહીં કરી શકાય. બંધારણે આ બાબતે સ્પષ્ટ ના પાડી છે. કોઈ પણ વ્યક્તિ એક સમયે એક જ ગૃહનો સદસ્ય રહી શકે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે એક જ ગૃહનો સદસ્ય, મતલબ કે કોઈ પણ વ્યક્તિ કાં તો રાજ્યસભાનો સદસ્ય હોય કાં તો લોકસભાનો સદસ્ય. ધારાસભાના 2 હોદ્દા એક સાથે ધારણ ન કરી શકાય. આમાં લોકસભામાં હોવું કે રાજ્યસભામાં હોવું, હોદ્દા તો ધારાસભાના છે, મતલબ કે સંસદના છે. તો એક જ વ્યક્તિ સંસદના 2 ગૃહનો સદસ્ય ક્યારેય ન બની શકે. હા, મંત્રી છે તો મંત્રી જો 2 માંથી એકેય ગૃહનો સદસ્ય નથી, સમજો મારી વાતને, મંત્રી જો 2 માંથી એકેય ગૃહનો સદસ્ય નથી અને મંત્રી બન્યા છે, વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિએ એમને મંત્રી બનાવ્યા છે, તો ઈ કારોબારીનો ભાગ ગણાશે. 6 મહિના સુધી આમ રહી શકશે. 6 મહિનાની અંદર કાં તો એમણે રાજ્યસભાના સદસ્ય બનવું પડશે અથવા તો એમણે લોકસભાના સદસ્ય બનવું પડશે. 2 માંથી કોઈ એક ગૃહના સદસ્ય બનવું પડશે. તો અહીંયા એની પાસે 2 હોદ્દા થયા. નરેન્દ્ર મોદી સાહેબ છે તો એ લોકસભાના સદસ્ય પણ છે અને અહીંયા વડાપ્રધાન પણ છે. માની લ્યો કે રાજનાથ સિંહ સાહેબ છે તો ઈ ભારતના ડિફેન્સ મિનિસ્ટર એટલે કે મંત્રી પણ છે અને સાથે સાથે લોકસભાના સદસ્ય પણ છે. અમિત શાહ સાહેબ છે તો ઈ ભારતના ગૃહમંત્રી છે, તો મંત્રી પણ છે અને લોકસભાના સદસ્ય પણ છે. લોકસભાના સદસ્ય તરીકે ઈ ધારાસભાનો ભાગ ગણાય, મંત્રી તરીકે ઈ કારોબારીનો ભાગ ગણાય. તો એમ એક જ વ્યક્તિ 2 હોદ્દા ઉપર બેસી શકે, પણ આજ એટલે કે ધારાસભાના જ 2 હોદ્દા કોઈ વ્યક્તિ ધારણ ન કરી શકે. મતલબ કે એક જ વ્યક્તિ 2 ગૃહનો સદસ્ય ન બની શકે. તો અહીંયા જે વિધાન છે કે ભાઈ મંત્રી પરિષદના સદસ્યો બંને સદનના સદસ્યો હોવા જરૂરી છે, આ વિધાન મિત્રો ખોટું છે. વાસ્તવિકતા તો એ છે કે મંત્રી બનવા માટે તમે કોઈ એક ગૃહના સદસ્ય હોય તોય ચાલે, 2 ગૃહના તો બની જ નથી શકાતો, એટલે સવાલ જ નથી. અહીંયા બંને શબ્દ જ ખોટો છે. એક ગૃહના હોય તો ચાલે, એકેય ગૃહના ન હોય તોય ચાલે છે, પણ ક્યાં સુધી ચાલે છે તો કે 6 મહિના સુધી. એટલે આ જે વિધાન છે મિત્રો, વિધાન નંબર 1 એ ખોટું છે. એથી આગળની વાત કરીએ મિત્રો, એથી આગળની વાત કરીએ. બીજું વિધાન આપવામાં આવ્યું છે કે ભાઈ મંત્રી પરિષદ સામૂહિક રીતે સંસદને જવાબદાર હોય છે. મંત્રી પરિષદ સામૂહિક રીતે સંસદને જવાબદાર હોય છે. તો પહેલી વસ્તુ તો એ કે મંત્રી પરિષદ સામૂહિક રીતે સંસદને જવાબદાર નથી. મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. ધ્યાન રાખજો, ભારતીય બંધારણના અનુચ્છેદ 75(3) માં કીધું, આર્ટિકલ 75 નો પેટા 3 માં કીધું કે મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. થોડું ભૂસી નાખો એટલે તમને બધાને વચાય. આમાં એટલું બધું લખાઈ ગયું છે કે હવે ઉકલતું નથી. મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને કેવી રીતે જવાબદાર છે? આ કારોબારી, એમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી
આ મંત્રી પરિષદ છે, આખી મંત્રી પરિષદ છે. હવે કોને જવાબદાર કીધી? તો કે સંસદને. ઓકે, આ ધારાસભા, ભારતની કેન્દ્રીય ધારાસભા એટલે કોણ? તો કે સંસદ. એનું નામ છે કેન્દ્રીય ધારાસભાનું નામ સંસદ છે. એ સંસદ એટલે કોણ ભાઈ? તો કે સંસદ એટલે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. હવે અહીંયા આપણને વિધાન શું કીધું? તો કે વિધાન એવું કીધું કે મંત્રી પરિષદ સંસદને જવાબદાર છે. કેવી રીતે? તો કે સામૂહિક રીતે. તો આ વિધાન મેં કીધું કે ખોટું છે. કેવી રીતે ખોટું છે સમજવાનો પ્રયત્ન કરીએ, અને સાચું શું છે એને વિચારવાનો પ્રયત્ન કરીએ. અનુચ્છેદ 75(3) માં કહી દીધું કે મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. તો અનુચ્છેદ 75(3) માં આવું શું કામ કીધું કે મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે? ભાઈ સંસદને કેમ નહીં, શું કામ નહીં, એને સમજીએ. તો આ જે મંત્રી પરિષદ છે એનો વડાપ્રધાન છે. આ આખું મંત્રી પરિષદ છે. વડાપ્રધાન ને મંત્રીઓ, એ મંત્રી પરિષદ. એમાં કેબિનેટ કક્ષાએ આવી જાય, રાજ્ય કક્ષાએ આવી જાય, નાયબ કક્ષાએ આવી જાય. હવે આ જે મંત્રી પરિષદ છે, તમે ઊંડાણપૂર્વક વિચારો કે આ આખી મંત્રી પરિષદનું નિર્માણ કેવી રીતે થયું? આખી મંત્રી પરિષદ બની કેવી રીતે? તો કે ભાઈ આપણે વાત કરી કે પેલા તો વડાપ્રધાન બને. કેવી રીતે વડાપ્રધાન બને? તો કે લોકસભાના 51% કે તેથી વધારે, એટલે કે 272 કે તેથી વધારે સદસ્યો કોઈ એક વ્યક્તિને સમર્થન જાહેર કરે, લોકસભા ગૃહના નેતા તરીકે પસંદ કરે અને નામ મોકલે રાષ્ટ્રપતિને. એટલે રાષ્ટ્રપતિ એને શું બનાવી દે? તો કે વડાપ્રધાન. ઓકે, તો વડાપ્રધાન જે બન્યો એ કેના થકી બન્યો? આખી સંસદ થકી નથી બન્યો. વડાપ્રધાન જે બન્યો એ કેના થકી બન્યો? લોકસભા થકી. સમજો મને. હવે વડાપ્રધાન બની ગયા પછી વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ મંત્રીઓની નિયુક્તિ કરે, અને આ વડાપ્રધાનને આ બધા મંત્રીઓ ભેગા થાય એટલે એને કહેવાય મંત્રી પરિષદ. તો તમે ઊંડાણપૂર્વક વિચારો કે આખી મંત્રી પરિષદ સંસદને જવાબદાર કહેવાય કે લોકસભાને જવાબદાર કહેવાય? કારણ કે સંસદ એટલે તો આ ત્રણેય શબ્દ આવી જાય. આ વડાપ્રધાનને એનું મંત્રીમંડળ એટલે કે મંત્રી પરિષદ, ને રાજ્યસભા કોઈ લેવા દેવા નથી. રાજ્યસભા થકી કઈ વડાપ્રધાન નથી બનતો કે મંત્રી નથી બનતા, લોકસભા થકી જ બને છે. અને રાષ્ટ્રપતિએ તો વડાપ્રધાનની સલાહ માનવાની છે, એટલે એના થકી નથી થતું. બીજું, તો મંત્રી પરિષદની રચનામાં ભાગ કોણ ભજવે છે? તો કે લોકસભા. લોકસભાના 51% સદસ્યોના સમર્થનથી વડાપ્રધાન બને. વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ મંત્રી બનાવે. આ વડાપ્રધાનના મંત્રીઓના સમૂહને કહેવાય મંત્રી પરિષદ. તો આનો મતલબ એમ જો મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? તમે વિચારો, સંસદ કે લોકસભા? તો કે ખાલી લોકસભા. સંસદ શબ્દ બોલો ને તો રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા ત્રણેય આવી જાય. હવે આ મંત્રી પરિષદ રાજ્યસભાને તો જવાબદાર જ નથી. રાજ્યસભા મંત્રી પરિષદની રચના કરી જ નથી શકતી. મંત્રી પરિષદની રચના કોણ કરે છે ભાઈ? લોકસભા. સમજાય છે મારી વાત શું કહેવા માંગુ છું? તો પછી મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર થશે? તો કે લોકસભા. બીજું કે વડાપ્રધાનને મંત્રીમંડળ રીએ ક્યાં સુધી? તો લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન હોય ને ત્યાં સુધી જ વડાપ્રધાનને મંત્રીમંડળ રહી શકે. જે દિવસે લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન પાછું ખેંચી લેવામાં આવે, એ દિવસે વડાપ્રધાને રાજીનામું આપી દેવું પડે. અને યાદ રાખજો,
વડાપ્રધાનનું રાજીનામું થાય, સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું થાય. સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું બે સંજોગોમાં થાય. એક, વડાપ્રધાનના અવસાનની સાથે સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું થાય. વડાપ્રધાનના રાજીનામાની સાથે સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું થાય. અત્યારની વાત કરીએ, વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે લોકસભામાં 352 એટલે કે લોકસભાની કુલ સીટના 51% વધારે સદસ્યોએ નરેન્દ્ર મોદી સાહેબને સમર્થન આપેલું છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબ વર્તમાનમાં વડાપ્રધાન છે. અને આ નરેન્દ્ર મોદી સાહેબની સલાહથી રાષ્ટ્રપતિએ મંત્રીઓની નિયુક્તિ કરેલી છે. બરોબર. હવે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબને 352 લોકસભાના સદસ્યોનું સમર્થન પ્રાપ્ત છે એટલે એ વડાપ્રધાન છે. પણ માની લ્યો કે અત્યારે એવું થાય કે 352 માંથી 100 સદસ્યો નરેન્દ્ર મોદી સાહેબનું સમર્થન પાછું ખેંચી લે, એનો ટેકો પાછો ખેંચી લે, તો હવે ટેકો કેટલાનો થઈ ગયો? તો કે 252 નો. આપણે મિનિમમ કેટલા જોઈએ? તો કે 272, કારણ કે 543 ના 51% એટલે 272 થાય. તો હવે 272 તો છે નહીં, કો જણાએ ટેકો પાછો ખેંચી લીધો છે, તો થયા કેટલા? 252. તો 252 સદસ્યોના સમર્થન સાથે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન રહી શકતા નથી. મિનિમમ 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન અનિવાર્ય છે. વડાપ્રધાન ક્યાં સુધી? લોકસભાના 51% કે તેથી વધારે સદસ્યોનું સમર્થન હોય ત્યાં સુધી. અત્યારે 100 જણા ટેકો પાછો ખેંચી લે ને, એટલે નરેન્દ્ર મોદી સાહેબે અત્યારે રાજીનામું દઈ દેવું પડે વડાપ્રધાનના હોદ્દા ઉપરથી. બીજું બંધારણમાં કીધું છે કે વડાપ્રધાનના રાજીનામાની સાથે સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું થાય છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબે ની સાથે જે કોઈ પણ મંત્રીશ્રીઓ છે, અમિત શાહ સાહેબ છે કે રાજનાથસિંહ સાહેબ છે કે નિર્મલા સીતારમણજી છે કે પછી પ્રકાશ જાવડેકરજી છે, જે કોઈ મંત્રીશ્રીઓ છે એ તમામે તમામના રાજીનામા થઈ જાય. મતલબ કે આખી મંત્રી પરિષદ ઘરે જાય. તો આનો મતલબ એમ થયો કે મંત્રી પરિષદ ક્યાં સુધી? તો કે લોકસભા ઈચ્છે ત્યાં સુધી, લોકસભાના 51% નું સમર્થન હોય ત્યાં સુધી. તો અહીંયા મિત્રો આ વિધાન આપને સમજાતું હશે, મંત્રી પરિષદ સામૂહિક રીતે સંસદને જવાબદાર છે. તો કે ના, સંસદને નથી. કોને છે? લોકસભાને. શું કામ લોકસભાને જવાબદાર છે એનો કદાચ હવે આપ સૌ મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. બીજી વાત કરી દઉં કે સમગ્ર મંત્રીમંડળ, મંત્રી પરિષદ સંયુક્ત રીતે, સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. પણ મંત્રીશ્રી એકલો એક મંત્રીશ્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. આપણા મનમાં પ્રશ્ન થાય કે મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. શું કામ છે? તમને ખ્યાલ આવી ગયો હશે. પણ એક સિંગલ મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. આવું શું કામ? આવું શા માટે? વિચારો નહીં કે મંત્રીમંડળ સંયુક્ત રીતે, મંત્રી પરિષદ સંયુક્ત રીતે રાષ્ટ્રપતિને લોકસભાને જવાબદાર છે, અને મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. આવું શું કામ? તો કે ભાઈ મંત્રીની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એ મંત્રી રહી શકે છે. એ વાત અલગ થઈ ગઈ કાઉન્સમાં વડાપ્રધાનની સલાહ અનુસાર. પણ રાષ્ટ્રપતિ મંત્રીની નિયુક્તિ કરે, રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી મંત્રી હોદ્દો ધારણ કરે. રાષ્ટ્રપતિ એક સિંગલ મંત્રીને એમ કે તું અત્યારે રાજીનામું દઈ દે. રાષ્ટ્રપતિ આવું કહેવાનું વડાપ્રધાનની સલાહથી હોય, એમને પોતાની રીતે નહીં. કારણ કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ જ અને જ કાર્ય કરશે.
એટલે વડાપ્રધાનની સલાહ અનુસાર એ અંડર ટેબલ વાત છે, પણ અલ્ટિમેટલી તો એનું રાજીનામું તો કે રાષ્ટ્રપતિ લે, એની નિયુક્તિ તો કે રાષ્ટ્રપતિ કરે. એક સિંગલ મંત્રી હોય એની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે, એનું રાજીનામું પણ રાષ્ટ્રપતિ લે. તો અલ્ટિમેટલી મંત્રીનો બોસ કોણ છે? તો કે રાષ્ટ્રપતિ છે, કારણ કે રાષ્ટ્રપતિ ભારતનો કારોબારી વડો પણ છે. આપણે હંમેશા ક્યાંય ઓફિસમાં નોકરી કરતા હોય તો આખી ઓફિસ નહીં, આપણે એકલા એઝ અ એમ્પ્લોય વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય? તો કે આખા બોસને, આપણા બોસને. પણ આખી ઓફિસની આખી ટીમ, ઓફિસના બધા એમ્પ્લોય ભેગા થાય તો કોને જવાબદાર હોય? તો કે કંપનીને, આખી કંપનીને જવાબદાર હોય. અમારા આઈસી સંસ્થા છે તો આઈસી નો કોઈ વ્યક્તિગત એક એમ્પ્લોય ની વાત આવે, એની નિયુક્તિ કરવાની વાત આવે, એના રાજીનામાની વાત આવે, એક સિંગલ એમ્પ્લોય, તો ઈ બોસને જવાબદાર છે. પણ આખી આઈસના તમામ એમ્પ્લોય હોય એ સામૂહિક રીતે કોને જવાબદાર છે? તો કે કંપનીને, એટલે કે આઈસી ને જવાબદાર. એમ અહીંયા પણ એવું જ છે મિત્રો કે આખું સમગ્ર મંત્રીમંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર છે અને એક સિંગલ મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. શું કામ? નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે, રાજીનામું રાષ્ટ્રપતિ લઈ લે અને હોદ્દો ક્યાં સુધી ધારણ કરે? રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી. કાઉન્સમાં વડાપ્રધાનની સલાહ અનુસાર. રાષ્ટ્રપતિ નિયુક્તિ પણ વડાપ્રધાનની સલાહથી જ કરે છે. રાષ્ટ્રપતિ મંત્રીનું રાજીનામું પણ વડાપ્રધાનની સલાહથી જ લઈ શકે છે. એ વાત અંડર ટેબલ છે, એ કાઉન્સની વાત છે. પણ નિયુક્તિ લેટર, નોકરીનો નિમણૂક પત્ર એ તો રાષ્ટ્રપતિ આપે છે, રાજીનામું રાષ્ટ્રપતિ લે છે. એટલે દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે, સમગ્ર મંત્રીમંડળ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર છે. એટલે અહીંયા આ જે વિધાન છે કે મંત્રી પરિષદ સામૂહિક રીતે સંસદને જવાબદાર છે તો નહીં આવે, લોકસભાને જવાબદાર છે એમ આવશે. આની બદલે અહીંયા કદાચ બીજું વિધાન આપ્યું હોય કે મંત્રીમંડળ, બીજું વિધાન આપ્યું હોય કે મંત્રી વ્યક્તિગત રીતે વડાપ્રધાનને જવાબદાર છે, તો આ વિધાન ખોટું આવે. યાદ રાખજો, મંત્રી વ્યક્તિગત રીતે વડાપ્રધાનને જવાબદાર નથી, મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. ભલે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ અનુસાર કરે, પણ નિમણૂક પત્ર તો રાષ્ટ્રપતિ આપે છે, રાજીનામું તો રાષ્ટ્રપતિ લે છે. એટલે અહીંયા આવું વિધાન મૂકે તો પણ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ત્રીજો ઓપ્શન આપ્યો મિત્રો કે બહુમતી ધરાવતો પક્ષ શાસન કરે છે. %50 વધારેની બહુમતી. બહુમતી શબ્દનો સામાન્ય મતલબ એમ થઈ ઝાઝા જણા, એને બહુમતી કહેવાય. પણ ભારતની લોકસભામાં આવું નથી. માની લ્યો કે લોકસભામાં ચૂંટાયેલા ટોટલ 543 છે. આ 543 માંથી માની લ્યો કે 200 બીજેપી ના આવ્યા, 100 કોંગ્રેસ ને આવ્યા, 20 એસપી ને આવ્યા. આમ કરી અને કોઈ એકલા એક પક્ષથી 51% નો થાય ને તો કોઈની સરકાર ન બને. 51% નું સમર્થન તો જોઈશે છે. બીજેપી પાસે 200 આવ્યા ને તો હવે એને બીજા કોઈક અન્ય રાજકીય પક્ષનો ટેકો લેવો પડશે અને બીજા 72 એટલે કે 543 ના 51% એટલે કે 272 નું સમર્થન કરવું પડશે. તો જ એનો વડાપ્રધાન બનાવી શકશે, એનું મંત્રીમંડળ બનાવી શકશે અને સત્તામાં આવી શકશે અને શાસક પક્ષ તરીકે બેસી શકશે. લોકસભામાં એને શાસક પક્ષ તરીકે બેસવાનો છે. જેની પાસે 51% નથી એ વિપક્ષ, વિરોધ પક્ષ. જેની પાસે 51% છે એ શાસક પક્ષ કહીએ છીએ, પ્રચલિત શબ્દ છે. અને આ જે 51% ના સમર્થનથી એનો વડાપ્રધાન ને એનું મંત્રીમંડળ બને. તો અહીંયા કીધું બહુમતી, પણ કેવી બહુમતી? એવું નહીં કે 200 સૌથી જ્યાદા માની લો 200 જોઈ તો ન બને. મિનિમમ 51% વાળી બહુમતી. બહુમતી શબ્દનો મતલબ સમજવાનો. 10 જણા હોય
10 માંથી માની લ્યો કે 2 જણા એક પક્ષના છે, 3 જણા એક પક્ષ બીજા પક્ષના છે, 3 જણા ત્રીજા પક્ષના છે, 2 જણા ચોથા પક્ષના છે, તો 10 માંથી 51% અથવા તો 50% થી વધારે એટલે કેટલા થાય? 6. તો આમાંથી કયો પક્ષ બનાવશે સરકાર? તો કે એકેય પક્ષ નહીં બનાવી. જાજા જણા એટલે આ બનાવી નાખે કે આ બનાવી નાખે એમ હું નથી કહેતો, એમ અહીંયા બહુમતી શબ્દ નથી, પણ 51% ઈ બહુમતી જોઈએ છે. તો હવે માની લો કે આમાં કોઈ પાસે ન હોય તો શું કરવું પડે? તો કે ગઠબંધન કરો, 2 પક્ષો ભેગા થઈને બનાવો, અથવા તો એવું કરો કે કોઈ એક જ પક્ષને ધારો કે 6 મળી ગઈ છે, એના પછીનો બીજો પક્ષ છે એને 1 મળી છે, અને એના પછીનો એક પક્ષ જે છે એને 1 મળી છે, તો આ 6 વાળો સરકાર બનાવી શકશો, કારણ કે આ 10 ના 51% થઈ ગયા, તો એક જ પક્ષ બનાવશે. જો એક જ પક્ષથી 51% નો થતા હોય તો 2 પક્ષોએ ભેગા મળી અને ગઠબંધન કરવું પડે. વર્તમાનની વાત કરીએ, મહારાષ્ટ્રમાં શું છે? મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી એ બધે ગઠબંધન કર્યું, કારણ કે મહારાષ્ટ્રમાં થયું એવું કે ત્યાં બીજેપી છે, કોંગ્રેસ છે, એનસીપી છે અને શિવસેના છે. 4 પક્ષો મુખ્યત્વે ચૂંટણી લડતા હતા, અને એકેય પક્ષમાં નો અપક્ષ હશે થોડા ઘણા, પણ કોઈ એકલા એક પક્ષથી 51% નો થયા. મહારાષ્ટ્ર વિધાનસભાની સીટ 288, એના 51% એટલે 145, તો કોઈ એક જ પક્ષથી 51% નો થયા. તો અત્યારે ત્યાં શું થયું? શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણેય ગઠબંધન કરી અને 145 ના આંકડાને પાર કર્યો, અને મુખ્યમંત્રી માનનીય શ્રી ઉદ્ધવ ઠાકરેજી બન્યા. તો 3 પક્ષોએ ભેગા થઈને કર્યું, એટલે કોઈ એક જ પક્ષથી 51% નો થાય, પણ કરવાના 51%. તો અહીંયા કીધું બહુમતી 50% થી વધારે ધરાવતો પક્ષ શાસન કરે, તો વિધાન કેવું આવશે મિત્રો? સાચું. જો પેલું વિધાન ખોટું આવ્યું હતું, બીજું ખોટું આવ્યું, ત્રીજું કેવું આવ્યું? સાચું. એટલે કે 50% થી વધારેની જે બહુમતી ધરાવે એવો પક્ષ શાસન કરે, તો કે વાત 100% સાચી. ચોથો ઓપ્શન, ભારતમાં રાષ્ટ્રપતિ નામ માત્રના વડા હોય છે, વાસ્તવિક સત્તાઓ મંત્રી પરિષદ પાસે હોય છે. આપણે હમણાં થોડી વાર પહેલા સમજ્યા ડી ફેક્ટો પ્રણાલી. પ્રમુખગત પદ્ધતિની લોકશાહીની અંદર રાષ્ટ્રપતિ વાસ્તવિક સત્તા ધરાવે, જ્યારે સંસદીય પદ્ધતિની લોકશાહીની અંદર રાષ્ટ્રપતિ માત્ર નામની સત્તા ધરાવે. વાસ્તવિક સત્તા વડાપ્રધાનને મંત્રીમંડળ પાસે હોય, અને ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ અનુસાર જજ અને જો કાર્ય કરે છે, એટલે ભારતના રાષ્ટ્રપતિ નામની સત્તા ધરાવે છે એમ કહેવાય, અને વડાપ્રધાન અને મંત્રીમંડળ વાસ્તવિક સત્તા ધરાવે છે એમ કહેવાય. હવે સમજો, આ સંસદીય પદ્ધતિની લોકશાહીનું એક લક્ષણ છે. જ્યારે ભારતનું બંધારણ બન્યું ને, ત્યારે ભારતીય બંધારણમાં ઈ વાતનો ઉલ્લેખ નહોતો કે ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ જજ અને જો કાર્ય કરશે. એ વાતનો ભારતીય બંધારણ બન્યું ત્યારે ઉલ્લેખ નહોતો. મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો. અનુચ્છેદ 74(1) પેલા તો કે ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ અનુસાર જજ અને જો કાર્ય કરશે. આ વાક્ય મૂળ બંધારણમાં નહોતું. ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમયમાં, ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીના સમયમાં 42મો બંધારણીય સુધારો 1976. યાદ રાખો, કેટલામો બંધારણીય સુધારો? 42. 42 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. 42માં બંધારણીય સુધારાથી 1976માં અનુચ્છેદ 74(1) આર્ટિકલ 74(1) મૂળ બંધારણમાં એ વાત જ નહોતી કે ભારતનો રાષ્ટ્રપતિ વડાપ્રધાન
અને મંત્રીમંડળની સલાહ અનુસાર જજ અને જ કાર્ય કરશે. આ વાત મૂળ બંધારણમાં હતી જ નહીં. સંસદીય પદ્ધતિની લોકશાહી અપનાવી એટલે માની લેવાનું કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને મંત્રીમંડળની સલાહ મુજબ જજ અને જ કાર્ય કરશે. આ માની લેવાનું. તો જ્યારથી બંધારણનો અમલ થયો 1950 થી, ત્યારથી જેટલા રાષ્ટ્રપતિ આવ્યા એ બધા જ રાષ્ટ્રપતિ શ્રીઓ વડાપ્રધાનની સલાહ મુજબ જજ અને જ કાર્ય કરતા આવ્યા. હવે 1976 આ બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો અને રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ જજ અને જ કાર્ય કરશે એવું લખવું શું કામ પડ્યું? કારણ કે સંસદીય પદ્ધતિની લોકશાહીનું લક્ષણ જ છે કે ભાઈ રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ મુજબ જજ અને જજ કાર્ય કરવાનું હોય. અને અત્યાર સુધી વર્ષોથી બધા રાષ્ટ્રપતિ કરતા આવ્યા, બીજા દેશોમાં કરતા આવ્યા, બ્રિટનમાં કરતા આવ્યા. તો હવે આ બંધારણીય સુધારો લઈ આવવાની જરૂરિયાત શું હતી? તો એની પાછળનું કારણ છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે ભારતના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીની સલાહથી 1971 જ્યારે બાંગ્લાદેશ એટલે કે પૂર્વ પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધ થયું અને બાંગ્લાદેશનો જન્મ થયો, ત્યારે પૂર્વ પાકિસ્તાન હતું. જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ને, ત્યારે પાકિસ્તાન બે બાજુ હતું. એક અત્યારનું પાકિસ્તાન એટલે પશ્ચિમ પાકિસ્તાન, અને એક અત્યારનું બાંગ્લાદેશ એટલે પૂર્વ પાકિસ્તાન. આવી રીતે ભાગલા, બે બાજુ પાકિસ્તાન હતું, વચ્ચે ભારત હતું. 1971 ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને બાંગ્લાદેશનો જન્મ થયો. તો આ સમયે ભારતના વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીની સલાહથી રાષ્ટ્રપતિ શ્રીએ રાષ્ટ્રીય કટોકટી, બાહ્ય આક્રમણ પ્રકારની રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી. હું પછી રાષ્ટ્રીય કટોકટી શું છે બહુ મોટો ટોપિક છે અને ખૂબ ડેપ્થમાં આપણે ભણશું, સ્પેશિયલ રાષ્ટ્રીય કટોકટી ભણાવીશ. પણ ત્યારે એને 1971 બાહ્ય આક્રમણ પ્રકારની રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી. હવે યુદ્ધ આપણે જીતી ગયા, પૂર્વ પાકિસ્તાન બની ગયું બાંગ્લાદેશ, ભારતનો વિજય થઈ ગયો, ઝળહળતી સફળતા હાંસલ કરી ભારતે. ભારતના સૈનિકોએ પોતાની વીરતા, પરાક્રમ અને શૌર્ય દાખ્યું, ભારતને વિજય બનાવ્યું. હવે યુદ્ધ પતી ગયું, છતાં પણ ઇન્દિરા ગાંધીએ આ કટોકટી 1971 યુદ્ધ સમયે લગાડી હતી. એ તો બરોબર હતું કે જરૂર છે, પણ હવે યુદ્ધ પતી ગયા પછી બાહ્ય આક્રમણ પ્રકારની રાષ્ટ્રીય કટોકટીની જરૂરત નહોતી. છતાં પણ ઇન્દિરા ગાંધીજીએ આ રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી. આ રાષ્ટ્રીય કટોકટી ચાલુ રાખી એટલે ભારતના વિરોધ પક્ષના કેટલાક નેતાઓ, કેટલાક ઉદારવાદી અને સ્વતંત્રતાની વિચારધારા ધરાવતા લોકોએ ઇન્દિરા ગાંધી શ્રીનો વિરોધ કરવાનું શરૂ કર્યું. કારણ કે કટોકટી વખતે દેશની શાસન વ્યવસ્થા સંભાઈ તંત્રી નથી રહેતી, એક તંત્રી બની જાય છે અને બધી જ સત્તા એકમાં આવી જાય છે. એટલે સમજો ને કે ટૂંકમાં રાજાશાહી જેવું થઈ જાય, સરમુખત્યારશાહી જેવું થઈ જાય. અને ઇન્દિરા ગાંધીને આ પદ્ધતિથી શાસન કરવાની મજા આવતી હતી. એટલે એણે 1971 વાળી કટોકટી યુદ્ધ પૂરું થઈ ગયા પછી પણ ચાલુ રાખી. હવે આ કટોકટીનો કેટલાક બૌદ્ધિક લોકોએ, વિપક્ષના નેતાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું. એટલે ઇન્દિરા ગાંધીએ 1975 રાષ્ટ્રપતિ શ્રીને સલાહ આપી કે ભાઈ એક કટોકટી ભલે ચાલુ રહી. કટોકટીનો બીજો પ્રકાર છે અનુચ્છેદ 352 આંતરિક સશસ્ત્ર વિદ્રોહ. એ સમયે આંતરિક અશાંતિ શબ્દ હતો. 44મા બંધારણીય સુધારા દ્વારા અહીંથી વિદ્રોહ શબ્દ ઉમેર્યો, અશાંતિ શબ્દ કાઢી નાખ્યો. જે તે સમયે આંતરિક અશાંતિ શબ્દ હતો. એને રાષ્ટ્રપતિ શ્રીને સલાહ આપી કે ભાઈ આ બધા વિરોધ કરે છે ને આંતરિક અશાંતિ છે, તમે બીજી કટોકટી લગાડો. હવે એક ઓલરેડી ચાલુ હતી, માથે જતા બીજી લગાડવાની. એટલે રાષ્ટ્રપતિ શ્રીએ ના પાડી. ઇન્દિરા ગાંધી નો ગઈ. પછી XYZ કારણથી 1975
બીજી રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા તો થઈ જ ગઈ. જે કંઈ વ્યક્તિગત પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન કરી અને એક સાથે ભારતમાં 2 કટોકટી ચાલુ થઈ. પણ ઇન્દિરા ગાંધીજીને એ મગજમાં રહી ગયું કે રાષ્ટ્રપતિએ મને ના કેમ પાડી. ભલે પછી આ પાડી દીધી, એ વાત અલગ થઈ ગઈ અને પછી બીજી રાષ્ટ્રીય કટોકટી ઘોષણા થઈ. એટલે ઇન્દિરા ગાંધીજીએ શું કર્યું તો કે 1976માં 42મો બંધારણીય સુધારો લઈ આવ્યા અને અનુચ્છેદ 74(1) લખ્યું કે ભારતના રાષ્ટ્રપતિ શ્રી, આ ભારતના રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ અનુસાર જો કાર્ય કરશે, આવું લખીએ. એટલે હવે શું છે કે ભવિષ્યમાં ક્યારેય કોઈ રાષ્ટ્રપતિ વડાપ્રધાનને કોઈ વસ્તુની ના જ ન પાડી. પેલા રાષ્ટ્રપતિ નામની જ સત્તા ધરાવતા હતા, પણ માની લેવામાં આવ્યું હતું. હવે ઈ વસ્તુની બંધારણમાં ચોખવટ કરી દીધી 42મા બંધારણીય સુધારા દ્વારા 1976માં. હવે સ્પષ્ટ કહી દીધું કે રાષ્ટ્રપતિ શ્રી એટલે માત્ર રબર સ્ટેમ્પ. સ્પષ્ટતાપૂર્વક લખી નાખ્યું 1976માં. 42મા બંધારણ 74(1) લખી નાખ્યું ભારતના રાષ્ટ્રપતિ શ્રી વડાપ્રધાનને મંત્રીમંડળની સલાહ અનુસાર જજ અને જ કાર્ય કરશે. એટલે હવે કોઈ રાષ્ટ્રપતિ વડાપ્રધાન કહે એ વાતનો ઇનકાર ન કરી શકે. સમજો. ત્યાર પછી શું છે? આ લખી તો નાખ્યું, તો આનો મતલબ એમ થયો વડાપ્રધાન રાષ્ટ્રપતિ બનાવવાનો કોઈ મતલબ જ નથી. વડાપ્રધાન કેમ રાષ્ટ્રપતિ કઈરે રાખવાનું જીવનમાં. હવે આગળ શું છે તો કે ભાઈ 1978માં ભારતના નવા વડાપ્રધાન આવ્યા, માન્ય શ્રી મોરારજી દેસાઈ સાહેબ. અને મોરારજી દેસાઈ સાહેબ આવ્યા, એમણે 44મો બંધારણીય સુધારો લઈ આવ્યા અને 44મા બંધારણીય સુધારાથી અહીંયા અનુચ્છેદ 74(1) થોડો ફેરફાર કર્યો 1978માં. શું ફેરફાર કર્યો 1978માં? પેલા વસ્તુ લખેલી જ નહોતી. 42મા બંધારણીય સુધારા દ્વારા આ વસ્તુની સ્પષ્ટતા કરવામાં આવી કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ અનુસાર જજ અને જ કાર્ય કરશે. આ વસ્તુ લખવામાં આવી. ત્યાર પછી આમાં જ પાછો એક નાનો એવો ફેરફાર મોરારજી દેસાઈ સાહેબ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે 44મા બંધારણીય સુધારા દ્વારા 1978માં એક ફેરફાર એ કર્યો કે ભાઈ એ વાત 100% સાચી કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને મંત્રીમંડળની સલાહ અનુસાર જજ અને જ કાર્ય કરશે. એ વાત 100% સાચી. પણ રાષ્ટ્રપતિને વડાપ્રધાન કે મંત્રીમંડળ જે કોઈ પણ સલાહ આપે એને રાષ્ટ્રપતિ એકવાર, સમજાવી રહ્યો છું, 44મો બંધારણીય સુધારો 1978 74(1) શું ફેરફાર કર્યો. આ વાત એમને રહેવા દીધી કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ અનુસાર જજ અને જ કાર્ય કરશે. પણ 44મા બંધારણીય સુધારાથી એ ઉમેરવામાં આવ્યું અહીંયા કે રાષ્ટ્રપતિને વડાપ્રધાનને મંત્રીમંડળ જે કોઈ પણ સલાહ આપે એને રાષ્ટ્રપતિ શ્રી એકવાર પુનઃ વિચારણા માટે પરત મોકલી શકશે. કોને? વડાપ્રધાનને મંત્રીમંડળ. એટલે અત્યારે આ વસ્તુ છે. અત્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાહેબને કોઈ સલાહ આપે તો ભારતના રાષ્ટ્રપતિ શ્રી માનવા માટે બંધાયેલા છે, વાત 100% સાચી. પણ રામનાથ કોવિંદ સાહેબને એમ થાય કે વડાપ્રધાન શ્રીની સલાહમાં આટલો ફેરફાર કરવા જેવો છે અથવા તો આવું કરવા જેવું નથી, તો એકવાર ઈ વડાપ્રધાનને કે મંત્રીમંડળને પરત મોકલી શકશે કે ભાઈ આ વસ્તુ આમ નહીં આમ કરીએ તો સારું. પણ માની લ્યો કે વડાપ્રધાનને મંત્રીમંડળ એમ કહે રાષ્ટ્રપતિ ના આમ જ કરવાનું છે, તો પછી કરવાનું છે. રાષ્ટ્રપતિને વડાપ્રધાન કે મંત્રીમંડળ જે કોઈ પણ સલાહ આપે એને રાષ્ટ્રપતિ એકવાર પુનઃ વિચારણા માટે મોકલી શકશે.
આ જે બાબત છે એ 44માં બંધારણીય સુધારાથી અહીંયા દાખલ કરવામાં આવી. બીજું યાદ રાખજો, અનુચ્છેદ 74(2) આર્ટિકલ 74(2) માં કીધું છે કે વડાપ્રધાનને મંત્રીમંડળ રાષ્ટ્રપતિને જે કોઈ પણ પ્રકારની સલાહ આપે, અનુચ્છેદ 74(2) માં કીધું છે કે ભારતના વડાપ્રધાન અને મંત્રીમંડળ રાષ્ટ્રપતિશ્રીને જે કોઈ પણ પ્રકારની સલાહ આપે, એ સલાહને ભારતના કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાતી નથી. એ સલાહને ભારતની કોઈ પણ અદાલતમાં કે કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાતી નથી. સલાહ સાચી છે કે ખોટી એને ન્યાયની એરણ ઉપર ચડાવી શકાતી નથી. કહેવાય એમ માંગુ છું કે ભારતની સુપ્રીમ કોર્ટ વડાપ્રધાન કે મંત્રીમંડળે રાષ્ટ્રપતિને જે સલાહ આપી હોય યોગ્ય છે કે અયોગ્ય એના માટેની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી. અહીંયા ચોથું વિધાન કે ભારતમાં રાષ્ટ્રપતિ માત્ર નામના વડા હોય છે, વાસ્તવિક સત્તા મંત્રી પરિષદ પાસે હોય છે, આ વિધાન પણ મિત્રો સાચું છે. એની આખી કમ્પ્લીટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપણે ખૂબ સરસ રીતે સમજ્યા. તો અહીંયા આપણે જોયું મિત્રો કે પેલા બે વિધાનો ખોટા છે, વિધાન 3 અને 4 જે છે એ સાચું છે. તો અહીંયા જે ઓપ્શન આપણને આપ્યા છે એમાં ફક્ત 3 અને 4 આ જવાબ આવશે. બીજું કે તમે એલિમિનેશન એપ્લાય કરી શકો. એલિમિનેશન તમે કેવી રીતે એપ્લાય કરી શકો મિત્રો? તો કે તમને ખબર પડી જાય કે ભાઈ ઓપ્શન નંબર 1 જે છે એ ઓપ્શન ખોટો જ છે, તો પછી તમે એવું કરી શકો કે ભાઈ ઓપ્શન નંબર 1 છે એ મારો જવાબ નહીં જ હોય, એટલે આ જવાબ નહીં હોય, આ જવાબ નહીં હોય. તો તમારે વિચારવાનું આ બે ઉપર જ રહેશે અને સાચા જવાબની નજીક પહોંચવાનો પ્રયત્ન કરવાનો રહેશે. 50-50 કેવી રીતે રમવું, હાઉ ટુ અટેન્ડ ધ પેપરનો પરીક્ષાના સમયે એક સ્પેશિયલ લેક્ચર રહીશ. મોટાભાગના છોકરો, ખાસ કરીને જીપીએસસી ની વાત કરું છું, જીપીએસસી ની પરીક્ષા જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપતા હોય છે. હવે તમે વિચારો કે પ્રિલિમ નું પેપર 2 પેપર હોય, 200 માર્ક, 400 માર્ક. તમારા અંતરાત્માને પૂછી જો કે પરફેક્ટ જવાબ 400 માંથી ખરેખર આપણને કેટલા આવડતા હોય છે? તો કે માંડ 40 આવડે અને મેરિટ તો 120 ઉભું રહેવાનું છે. તો પાસ કેમ થાવ જો માત્ર સાચા જ પ્રશ્નો અટેન્ડ કરીએ? જીપીએસસી માં કહું છું તો પછી પાસ નથી થવાનું. 50-50 કેમ રમાય? કેવી રીતે રમાય? કેવી રીતે સાચા જવાબ સુધી નજીક પહોંચી શકાય? કયા પ્રકારમાં રિસ્ક લેવાય, કયા પ્રકારના રિસ્ક ન લેવાય, એની પરફેક્ટ અલ્ગોરિધમ છે, પરફેક્ટ એનું મેથેમેટિક્સ છે. એ પણ શીખવાડીશ મિત્રો આગામી સમયમાં. તમે બધા મિત્રો આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન પ્રેસ કરજો. બંધારણની એમસીક્યુ સિરીઝ દરરોજ સવારે 9 વાગ્યે આપ સૌ મિત્રો આપણે મળતા રહીશું. ખૂબ મજા આવશે. હજી આવી રીતે આગળ બંધારણનો આપણે સતત પ્રયત્ન કરતા રહીશું કે તમને સારો અભ્યાસ કરાવી શકું. કોઈ એક વ્યક્તિ સંપૂર્ણ ક્યારેય ન હોઈ શકે. હું પણ સંપૂર્ણ નથી, હું પણ માણસ છું. કદાચ મારાથી અભ્યાસ કરવામાં કોઈ ભૂલ રહી જતી હોય, કદાચ કોઈ વિષયને સમજાવવામાં મારી ખામી રહી જતી હોય, તો આપનો મોટો ભાઈ સમજી અને મને ક્ષમા આપજો. હું મારાથી બનતો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ આપને બંધારણનો અભ્યાસ કરાવવાનો મિત્રો. અને જ્યાં પણ તમને કોઈ મૂંઝવણ આવે, તકલીફ આવે, તો આપ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. ઈશ્વરે મને જે શક્તિ આપી છે એના દ્વારા આપની મૂંઝવણોનો, આપના પ્રશ્નોનો ઉકેલ લઈ આવવાનો હું મારા તરફથી 100% ડેડિકેશન સાથે મિત્રો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.